सुदेवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। इन्दीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरं हतमन्मथमानं रूपनिदानं कृतकलगानं चित्तहरं वल्लभमृदुहासं कुञ्जनिवासं विविधविलासं केलिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। इंदीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरम। જેમની નીલકમલ સમાન કાંતિ છે, પવિત્ર રાસરસને જેણે યમુનાના કિનારા ઉપર પ્રગટ કર્યો છે, રાસરસને જેણે પ્રગટ કર્યો છે, પછી પુષ્પ સમાન વિકસિત રહે છે, મુરલી જેણે ધારણ કરેલી છે, કામદેવના દર્પને દૂર કરનાર રૂપના ભંડાર મધુર ગાયન દ્વારા મન મોહી લે છે, જેને મધુર હાસ્ય પ્રિય લાગે છે, કુંજોમાં વિવિધ પ્રકારની લીલા કરે છે, તેવા સર્વ સુખોના સારરૂપ પરબ્રહ્મ રૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. બરાબર ને? નંદકુમારને તત્વ જાણીને ભજો એમ મહાપ્રભુજી વલ્લભાચાર્ય અહીં પોતાના સ્તોત્રની અંદર આ વાત કરે છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એને 246મો દિવસ. ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 87ના 35 શ્લોક સુધી આપણે વિચાર કર્યો. આ અધ્યાય એટલા માટે મહત્વનો છે અને થોડોક ઊંઘ આવી જાય એવો પણ છે. શા માટે? તો કે વેદોએ નારાયણની સ્તુતિ કરી છે. વેદો છે ને, વેદોએ અહીં 14 થી 41 શ્લોકની અંદર આ સ્તુતિ વ્યાસે લખી છે અને 2 હાથ જોડીને વેદો અત્યારે નારાયણની સ્તુતિ કરે છે. એટલે નારાયણની સ્તુતિ કરે, નારાયણ તમે કોણ છો, કેવી રીતના છો, આ બધી વાતો આ અધ્યાયની અંદર આવે છે. તેથી ખૂબ જ અગત્યનો છે. પરીક્ષિતનો પ્રશ્ન શું હતો કે બ્રહ્મ તો કાર્ય કારણથી બધી રીતે પર છે, કાર્ય કારણથી બધી રીતે બ્રહ્મ પર છે. મન વાણી દ્વારા સંકેત રૂપે પણ તેનો નિર્દેશ કરી શકાતો નથી. બીજી બાજુ શ્રુતિઓ તો માત્ર ગુણોના જ વિષયોમાં કહી શકે છે. બરાબર? સગુણ સાકાર રૂપ જે હોય એના જ વિશે આ બધી શ્રુતિ એટલે વેદો વર્ણન કરે છે. પણ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે એનું વર્ણન અહીંયા શ્રુતિઓ કેવી રીતે કરી શકે? આ પ્રશ્ન પરીક્ષિત રાજાનો હતો અને પરીક્ષિત રાજાનો જે પ્રશ્ન હતો એના જવાબમાં અહીંયા સુંદર મજાની એક વાર્તા પણ ભાગવતકારે ઊભી કરી અને પરીક્ષિતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નિર્ગુણ તત્વનું સ્વરૂપ તો તેમના સામર્થ્યથી પર છે, તો પછી શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન વર્ણન કઈ રીતે કરી શકે? આ પ્રશ્ન હતો. બરાબર? તો એનું વર્ણન થાય નહીં. નિર્ગુણ નિરાકારનું વર્ણન થઈ શકે નહીં. સગુણ સાકાર સ્વરૂપ હોય તો એના ગુણનું વર્ણન થઈ શકે, પણ નિર્ગુણનું વર્ણન થઈ શકે નહીં.
છતાં શ્રુતિઓએ એટલે કે વેદોએ આવી રીતનું અહીંયા નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું આવી રીતનું વર્ણન કર્યું છે, તો એ શા માટે છે? આ પરીક્ષિતનો મુખ્ય પ્રશ્ન હતો. સુખદેવજી કહે છે કે બ્રહ્મનું પ્રતિપાદન કરનાર એ ઉપનિષદને પૂર્વજોના પણ પૂર્વજ સનકાદિક ઋષિઓએ આત્મજ્ઞાન કર્યું હતું. આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા હું તમને સંભળાવું છું. બરાબર ને? આમ કોણે કીધું? સુખદેવજી મહારાજે જ્યારે પરીક્ષિત રાજાએ આ પ્રશ્ન પૂછ્યો, એ કે હું એક કથા તમને સંભળાવું, એના દ્વારા તમને ખબર પડશે કે વેદોએ અહીંયા નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન શા માટે કર્યું. એમ કરીને એક સુંદર મજાની વાર્તા એ આપણે આગલા શ્લોકોની અંદર જોઈએ. ભગવાન નારાયણ અનાદિકાળથી સમસ્ત લોકોની મંગળ કામનાના હેતુથી તપ કરી રહ્યા છે. તેથી તેઓ સનાતન ઋષિ પણ છે. ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ વિભિન્ન લોકોમાં ફરતા ફરતા ભગવાન નારાયણના દર્શન કરવા માટે બદ્રિકાશ્રમમાં આવ્યા. એ આપણે જોયું. આ વાર્તાના રૂપની અંદર સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને અહીંયા નારદ મુનિના ચરિત્રની એક સુંદર મજાની વાર્તા લખે છે. તમે મને જે પ્રશ્ન પૂછ્યો હતો, સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને, તમે મને જે પ્રશ્ન પૂછ્યો હતો એ બદ્રિકાશ્રમની અંદર જઈ અને ઋષિ નારાયણને નારદે એ જ પ્રશ્ન પૂછ્યો હતો. નારદને ભગવાન નારાયણે જે જવાબ આપ્યો એ જવાબ હું તમને સંભળાવું છું. આમ લોકમાં આવું જ બ્રહ્મસત્ર થયું હતું. ત્યાં બ્રહ્મના માનસ પુત્રો સનકાદિક વગેરે બધા ચર્ચા કરી રહ્યા હતા. એ બ્રહ્મની જ ચર્ચા કરી રહ્યા હતા. પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, આકાર કોઈ પ્રકારનો નથી, તો એનું વર્ણન વેદો શા માટે કરે છે? એનું એક સત્ર એટલે અહીં કહે છે બદ્રિકાશ્રમની અંદર સુંદર મજાનું એક બ્રહ્મ સત્ર ચાલી રહ્યું હતું. એની અંદર પણ આ જ ચર્ચા થઈ રહી હતી. અને એમાં જે ચર્ચા થઈ અને એ ચર્ચા અહીંયા નારદજીને ભગવાને કીધી, એ ચર્ચા હું તને સમજાવી રહ્યો છું. એમ કે તેમાં એટલે કે શ્રુતિઓ કહે છે 14 થી 41 શ્લોકમાં શ્રુતિઓએ નારાયણની સ્તુતિ કરી છે. તેનો વિચાર આપણે 2 દિવસથી કરતા રહીએ છીએ. તેમાં આપણે ગઈકાલે જોતા હતા કે શ્રુતિઓ નારાયણને સ્તુતિ કરતા કહે છે કે હે નારાયણ, મહાત્માઓએ આપના ચરણોને પોતાના હૃદયમાં સ્થિત કરી દીધા છે. એવા સંત મહાત્માઓ મદ માત્સર્ય વગેરે વિકારો વિનાના હોય છે. જેણે અહીં કહે છે કે નારાયણના ચરણની અંદર આવી રીતનું પોતાનું મન બુદ્ધિ અને ઇન્દ્રિયો સમર્પિત કરી દીધા છે. એની અંદર આવી રીતના કોઈ પ્રકારના મત્સર કે મદ રહેતો નથી. આ સંત મહાત્માઓ આ ધરા ઉપર અત્યંત પવિત્ર છે. આ ધરા ઉપર આ સંત મહાત્માઓ અતિ પવિત્ર અને તીર્થરૂપ હોય છે. તેમનું સાનિધ્ય સર્વ તાપ પાપો ખલાસ કરે છે. એકવાર સંત મહાપુરુષનું સાનિધ્ય કોઈ પણ માણસ જો સ્વીકારે તો એની અંદર થયેલા જે પાપો છે, બરાબર ને, તો એ પાપોને મહાપુરુષનું સાનિધ્ય મળે, સંતનું સાનિધ્ય મળે તો એ ખલાસ થઈ જાય. એના બારામાં આપણે સંત એકનાથનો પણ વિચાર કર્યો હતો કે સંત એકનાથના પ્રવચનની અંદર વાડાની અંદર રોજ સાંજે આવી રીતે ગોદાવરી માતા સ્ત્રીનું રૂપ ધારણ કરીને રોજ આવતી હતી. શા માટે? ગોદાવરી માતાને જ્યારે એકનાથ કહે છે કે માં તમારે કથા સાંભળવી હોય તો કાંઈ ના નથી, પણ તમે સૂપી રીતે સાંભળો. તમે આવી રીતના સ્ત્રીના રૂપની અંદર આવો છો તો એ લોકોને ખબર પડશે તો ચમત્કારના નાદમાં પડી જાય. આપણે ગઈકાલે જોયું, બરાબર. એટલે સંત પુરુષો છે, મહાપુરુષો છે, એના સાનિધ્યમાં જવાથી ગોદાવરી કહે છે કે હજારો લોકો મારી અંદર રોજ સ્નાન કરી અને પોતાના પાપો ધોવે, બરાબર. પાપો ધોવા માટે મારા જલ પ્રવાહની અંદર આવે છે. તેથી મારું જલ પ્રવાહ છે દૂષિત થઈ જાય છે. મારું જલ પ્રવાહ દૂષિત થાય તો એ મારે ધોવું ક્યાં? તેથી તમારા જેવા મહાત્મા, તમારા જેવા સંત પુરુષ, તમારા જેવી હાલતી ચાલતી આવી જંગમ જે તીર્થ છે એ તીર્થની અંદર હું સ્નાન કરી અને મારા રોજના પાપો હું ધોઈ નાખું છું. આમ કહેવાનો અર્થ અહીંયા ભાગવતકાર પણ આ શ્લોકની અંદર આ જ વાત આપને સમજાવે છે કે એકવાર મન બુદ્ધિ ઇન્દ્રિય સમસ્ત જે શરીરની જે
ઇન્દ્રિયો છે એ એકવાર એકાગ્ર કરીને ભગવાનના ચરણમાં જો સમર્પિત કરી દે, બરાબર, અને સમર્પિત કરી દે તો એના સંપૂર્ણ પાપ તાપનો નાશ થઈ જાય છે. એમ છેલ્લા શ્લોકની અંદર ગઈકાલે આપણે જોતા હતા, 35મા શ્લોકની અંદર આ વાતો આપણે ગઈકાલે જોઈ. આજે આપણે 36મો શ્લોક, 36મા શ્લોકની અંદર બહુ સરસ રીતે વ્યાસ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્ન એ છે કે જગત સતથી ઉત્પન્ન થયું છે. વેદો અત્યારે નારાયણની સ્તુતિ કરે છે. આ પાછું આપણે ધ્યાનમાં હોવું જોઈએ. 14 થી 41 શ્લોક સુધી આ વેદો છે, એ વેદોએ ભગવાન નારાયણની સ્તુતિ કરી છે, એનું વર્ણન વ્યાસે લખ્યું છે. પ્રશ્ન એ છે કે જગત સતથી ઉત્પન્ન થયું છે, તેથી તેને પણ સત માની લેવામાં આવે તો શું વાંધો છે? બરાબર, સતથી ઉત્પન્ન થયું છે તો એને સત માની લેવામાં આવે તો શું વાંધો છે? આ પ્રશ્નનો ખુલાસો એ છે કે આ વાત તર્ક દ્વારા સિદ્ધ થતી નથી, કારણ કે જગતમાં અનેકતા છે અને વિવિધતા પણ છે, તે અસત્ય પણ દેખાય છે. તેથી જગતને સત્ય માનવામાં અભિપ્રાય દોષ મતભેદ છે. વાસ્તવમાં એમાં વિદ્યા અને અવિદ્યા અર્થાત ચેતન અને જડ બંને મળેલા છે. હે પ્રભુ, આ જગતના અધિષ્ઠાનમાં સત સ્વરૂપ પરમાત્મા આપ સ્વયં રહેલા છો. સાથે સાથે માયાનું કાર્ય એવો પ્રપંચ છે અને તે વિકલ્પિત છે, અને પાછું એ પ્રપંચને વ્યવહારિક સત્ય માનવામાં આવે છે. આવી માન્યતા અંધ પરંપરાથી ચાલતી આવી છે. વેદો આપની વાણી છે, તેમનું વાસ્તવિક તાત્પર્ય જગતની સત્યતામાં નથી. તેમ છતાં કર્મકાંડમાં ફસાયેલા મનુષ્યો મોટા મોટા કર્મફળના પ્રલોભનમાં આસક્ત થઈ સ્વર્ગાદી ભોગોને તથા ભૌતિક સુખને પરમ સુખ માને છે. તેમની આ માન્યતા ભ્રમવશ દોરડામાં સાપ સમજી લેવા જેવી છે. તેમને દોરડામાં સાપ દેખાય છે, તે રીતે આ જગતના રૂપે સગુણ નિરાકાર રૂપે પરમાત્મા જ વિદ્યમાન છે, પરંતુ માયાના આવરણને લીધે તેમને આ જગત સત્ય લાગે છે, પરમાત્મા દેખાતા નથી. જગત સત્ય, આ બે સિદ્ધાંતો શાસ્ત્રકારો આપને સમજાવે. માયાની અંદર પડેલો હોય, આપણે દોરડાનું દ્રષ્ટાંત આપે છે. રાતનો સમય હોય, અંધારું હોય, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસ જતો હોય અને ખાલી ટાયરનો ટુકડો કાળો કાળો રોડ ઉપર પડ્યો હોય તો દૂરથી આપને ભાસે છે. શું ભાસે છે? કે રોડ ઉપર તો સાપ હોય એવું લાગે છે. બરોબર, હકીકતે એ સાપ હોતો નથી, એ તો ખાલી બ્રહ્મ માણસનો છે. એવી રીતે આ જગત છે ને, એ મિથ્યા હોવા છતાં બધાને સત્ય લાગે છે. મિથ્યા છે કારણ કે જગતમાં જે માનવ આવે છે એને જવાનું છે, એ પાક્કું છે. તેથી જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ એટલે ભગવાન, એ અનાદિકાળથી અનાદિ એને કહેવામાં આવે છે. તેથી અહીં સમજાવે છે કે પરંતુ માયાના આવરણને લીધે તેમને આ જગત સત્ય લાગે છે, પરમાત્મા દેખાતા નથી. આ જગત જ સત્ય છે, પરમાત્મા દેખાતા નથી. એમ અત્યારે શ્રુતિ અહીંયા નારાયણની સ્તુતિ કરતા અહીંયા સનકાદિક ઋષિ વગેરે અહીંયા બદ્રિકાશ્રમની અંદર જે બ્રહ્મસત્ર ચાલી રહ્યું છે, અનેક ઋષિઓ ત્યાં આવેલા છે, અને એની અંદર જ પણ આ વેદ સ્તુતિના માધ્યમથી બ્રહ્મ આવી રીતના સનાતન અને સત્ય હોવાથી, નિર્ગુણ નિરાકાર હોવાથી એટલે કે એનું વર્ણન કઈ રીતે થઈ શકે, આ બધી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. એમાં આ વાત છે. આગળ કહે છે કે હે ઋષિ, શરીર અને તેના અંગરૂપ પુત્ર, સ્ત્રી, ઘર, ધન વગેરેમાં આસક્તિ છોડીને જ્યાં જ્યાં મંદરહિત સતપુરુષો બિરાજમાન હોય છે તે આશ્રમમાં વસીને તે સતપુરુષોના મુખ કમળમાંથી નીકળેલા આપના પવિત્ર કથામૃત પ્રવાહમાં નિત્ય સ્નાન કરીને અને આપનું જ ચિંતન કરીને હું કદી દેહધારી ન થાવ. આમ વેદ સ્તુતિ કરે છે. કોની? નારાયણની સ્તુતિ કરતા શ્રુતિ અત્યારે કહે છે કે હે ઋષિ, હે ભગવાન,
શરીર અને તેના અંગરૂપ પુત્ર સ્ત્રી ઘર ધન વગેરેમાં આસક્તિ છોડી દેવાની, બરાબર ને? કદાચ યુવાવસ્થામાં આસક્તિ આપણે છોડી ન શકીએ, પણ જ્યારે વૃદ્ધત્વ માણસને જ્યારે પ્રાપ્ત થાય છે ને, ત્યારે માણસે ધીમે ધીમે બધી જ આસક્તિ છોડી અને મનને પ્રભુની અંદર લગાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ શ્લોકની અંદર સુંદર મજાની વાત સમજાવતા કહે છે કે જ્યાં જ્યાં મદ રહિત સત્પુરુષો બિરાજમાન હોય, જેને મદ ન હોય, અભિમાન ન હોય, અહંકાર ન હોય, આવા સત્પુરુષો જ્યાં મળતા હોય, જ્યાં બેઠા હોય, જ્યાં એની ચર્ચાઓ ચાલતી હોય, જ્યાં એનું સત્ર ચાલતું હોય, તે આશ્રમમાં વસે, ત્યાં એ આશ્રમમાં માણસે વસવાટ કરી દેવો જોઈએ. ઉંમર થાય એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ પૂર્ણ થાય એટલે સંપૂર્ણ જીવન આવી રીતના સત્પુરુષો જે આશ્રમની અંદર બિરાજમાન હોય ત્યાં માણસે સંપૂર્ણ જીવન પૂર્ણ કરવાનો વિચાર કરી લેવો જોઈએ. તે આશ્રમમાં વસીને તે સત્પુરુષના મુખ કમળમાંથી નીકળેલા આપના પવિત્ર કથામૃતના પ્રવાહમાં ભગવાન તમારા મુખમાંથી નીકળતા, તમારી વાણીમાંથી નીકળતી જે આ પવિત્ર જે કથામૃત છે એને નિત્ય, શું કીધું છે? નિત્ય, એક દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ નિત્ય એનું નિત્ય સ્નાન કરીને અને આપનું જ નિત્ય ચિંતન કરીને હું કદી દેહધારી ન થાવ, આમ શ્રુતિ 2 હાથ જોડી અને અહીંયા ભગવાન નારાયણને અહીંયા 14 થી 41 શ્લોકની અંદર આવી રીતની સ્તુતિ કરે છે. હારમાં પ્રતીત થતા સર્પ જેવું સત્ય સ્વરૂપ આપથી ઉત્પન્ન થયું હોવા છતાં પણ આ ત્રિભુવન સત્ય નથી. ખોટું સોનું બજારમાં ચાલી જવાથી સાચું બની જતું નથી. વેદોનું તાત્પર્ય પણ જગતની સત્યતામાં નથી. તેથી આપનું જે પરમ સત્ય પરમાનંદ રૂપ અદ્વૈત સુંદર પદ છે, હે ઇન્દિરા વંદિત શ્રીહરિ, હું તેની વંદના કરું છું. મુજ શરણાગતને તમે તજશો નહીં. વેદો કહે છે કે અમે તમારા શરણની અંદર આવ્યા છીએ, તેથી તમે અમારો ત્યાગ કરશો નહીં, અમને છોડશો નહીં. આમ વેદ સ્તુતિની અંદર 14 થી 41 શ્લોકની અંદર વ્યાસે આ બધી વાતો લખી છે. આગળ કહે છે કે આનું બીજું મહત્વનું પ્રમાણ એ છે કે આ જગત ઉત્પન્ન થયા પહેલાં ન હતું અને પ્રલય થયા બાદ પણ રહેશે નહીં. આનાથી પણ એ સિદ્ધ થાય છે કે મધ્યમાં પણ તે મિથ્યા જ છે. ઉત્પત્તિ અને પ્રલયના મધ્યમાં ગાળામાં તે આપનામાં પ્રતીત થાય છે. દ્રવ્ય, જાતિ, આકાર વગેરેના આધારે અને વ્યવહાર માટે તે બધાના નામરૂપ રાખવામાં આવે છે. ખરેખર તે બધો પણ વાણીનો જ વિલાસ છે. અર્થાત તેમનું નામ લઈને વ્યવહાર કરવો તે એક પ્રકારની આપણી કલ્પના તો છે. જ્ઞાનીઓ આ બધાને અને તેમના વ્યવહારને મિથ્યા માને છે. જ્ઞાનીઓ સમગ્ર વિશ્વના કણકણમાં આપ જ વિદ્યમાન છો, વ્યાપ્ત છો એવો સાક્ષાત કરી રહ્યા છે. જ્ઞાની જે પુરુષ હોય ને, એ જ્ઞાની પુરુષ જ તમને સારી રીતે જાણે છે અને તમારો સાક્ષાત્કાર કરતા રહેલા છે. પરંતુ અજ્ઞાનીઓએ આપ દેખાતા નથી. તેમની દ્રષ્ટિમાં સાંસારિક પદાર્થો દેખાય છે અને તેમને તેઓ સત્ય માને છે. સંસારમાં રહીને જે પદાર્થ, જે કાંઈ દ્રવ્યો દેખાય છે એ જ એને સત્ય લાગે છે. પત્ની સત્ય લાગે, પુત્ર સત્ય લાગે, વૈભવ એને સત્ય લાગે, આ બધું એને સત્ય લાગે છે. જ્ઞાની પુરુષ જ એક એવો છે કે જે નિર્ગુણ નિરાકાર તમે હોવા છતાં એ તમને જ પરબ્રહ્મ પરમાત્મા માની તમને જ સત્ય માને છે. બાકી અજ્ઞાનીઓ જે છે એ સાંસારિક પદાર્થોને જ આવી રીતના સત્ય માનીને બેઠા છે. એટલે 2 વાતો ભાગવતકાર વેદવ્યાસ અહીં સમજાવે. જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સતેન. આમ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે. ગમે તેટલું કામ કરીએ, ગમે તેટલો આવી રીતનો સંસાર કરીએ, પણ જ્યાં સુધી હું શા માટે કરું છું એ જ્ઞાન ન હોય તો જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સતેન. ભજ ગોવિંદમ મુઢ્ઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ટૂંકું જ કરણે. હું જે કાંઈ કૃતિ કરું
એની જો મને સમજણ ન હોય, એનું મને જો જ્ઞાન ન હોય અને 70 વર્ષ સુધી એ જ કૃતિ કરું, કૃતિ શા માટે કરું છું, કૃતિ કરવાથી શું ફળ મળે છે, કૃતિ કરવાથી જીવનની અંદર કેવા ગુણો નિર્માણ થાય છે, એ જો જ્ઞાન ન હોય તો કૃતિ જે કરીએ છીએ એનો કોઈ અર્થ નથી. તેથી જે કૃતિ કરીએ એને સમજણપૂર્વક કરીએ, ભલે ઓછી કરીએ થોડી કરીએ, પણ જે કાંઈ કૃતિ કરું છું એને સમજણપૂર્વક માણસે કરી લેવી જોઈએ. દાખલા તરીકે બુદ્ધિનું રોજ આપણે પૂજન કરીએ છીએ, બરાબર. શાસ્ત્રકારો અને વૈજ્ઞાનિકો, આજના જે સંશોધક વૈજ્ઞાનિકો કહે છે ને, એ પણ કહે છે કે માણસના કપાળની અંદર આવી રીતની સુંદર મજાની બુદ્ધિ ભગવાને રાખી દીધેલી છે, બરાબર ને. અને બુદ્ધિથી જ મોટા ભાગના કામો થતા હોય છે. તેથી રોજ સવારે ભગવાનનું પૂજન કરવાનું, ભગવાનની આરતી અર્ચના, નવડાવવા ધોવડાવવાના, જે કાંઈ ભોગ જે કાંઈ ધરવાનું હોય બધું ધરવાનું. પછી આસન ઉપરથી બેઠા ત્યાં ભગવાનની પૂજા થઈ ગઈ, ભગવાનને આવી રીતના નમસ્કાર કરીને આસન ઉપરથી માણસ જ્યારે ઉઠે ને ત્યારે પ્રથમ પૂજન ભગવાનનું કર્યું અને બીજું પૂજન મારે બુદ્ધિનું કરવાનું છે. બુદ્ધિ ક્યાં છે? તો કે મધ્ય ભાગ, કપાળના મધ્ય ભાગની અંદર બુદ્ધિનું સ્થાન આવેલું છે. એ એટલા માટે ચંદન આવ્યું, તિલક આવ્યું, આ બધું આવ્યું. એનું કારણ શું છે? હાથે ન કરતા, પગે ન કરતા, સાથીએ ન કરતા હું તિલક કપાળે શા માટે કરું છું? તો કે કપાળની અંદર અહીંયા બુદ્ધિનું નિવાસ સ્થાન છે. હે ભગવાન, તમારી પૂજા કર્યા પછી મારી બુદ્ધિ આડી હવળી ન જાય, મારી બુદ્ધિ ખોટા કામ ન કરે, મારી બુદ્ધિ કોઈ ખોટા રસ્તે ન જાય, એટલા માટે હે બુદ્ધિ તું મને સ્થિર રાખજે. એમ કરીને બુદ્ધિનું પૂજન કરવામાં આવે છે. આ તિલક કરતી વખતે જો આ જ્ઞાન ન હોય અને 70 વર્ષથી આડા હવડા ઊભા લાંબા તિલક જો કરીએ, આપણે કોઈને પૂછી શા માટે? તો કે ભાઈ અમારા સંપ્રદાયની ઓળખ છે. સંપ્રદાયની ઓળખ માટે તિલક નથી, કપાળની શોભા માટે તિલક નથી. તિલક શા માટે છે? તો તિલક એટલે બુદ્ધિનું પૂજન છે. આ જો જ્ઞાન હોય તો આવી રીતનું તિલક કરીશી તો એનું મહત્વ છે. તેથી ભાગવતકાર આ શ્લોકની અંદર 2 વાતો સમજાવે છે કે જ્ઞાની જે પુરુષ છે ને એ પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર હોવા છતાં એ લોકોનું એ પ્રતિપાદન એટલે કે પૂજન અને એનું ધ્યાન કરતા રહેલા. પણ જે અજ્ઞાની જે લોકો છે ને એ વર્ષોથી આવી રીતનું કરે છે પણ એના જીવન ઉપર પરિણામ થતું નથી. અને આ જગતની અંદર પત્ની, બાળકો, વૈભવ, મોટર ગાડી એ જ સત્ય છે. આ જગતમાં બ્રહ્મ જે દેખાતો નથી કોઈ દી સત્ય હોઈ શકતું નથી. આમ અજ્ઞાનીઓ કહે છે અને જ્ઞાનીઓ કહે છે ભલે અમને દેખાતો નથી પણ આખા વિશ્વની અંદર વ્યાપ્ત થયેલો એ બ્રહ્મ જ સત્ય છે. આ 2 વિચારધારા આ શ્લોકની અંદર ભાગવતકાર આપને સમજાવવા માગે છે. તેથી કહે છે કે અજ્ઞાનીઓ જે છે એ ફક્ત પદાર્થમાં ભોગની અંદર રચા પૈસા રહે છે અને એને જ એમ લાગે છે કે આ વસ્તુ સત્ય છે. જ્ઞાનીઓ કહે છે કે આ સત્ય નથી, આ તો બધી નાશવંત છે. આ જગતમાં જે આવ્યો છે એને વહેલા મોડું જવાનું છે, એટલે નાશવંત તો છે જ એમ, બરાબર ને. પણ એક એવું તત્વ છે કે જે તત્વ કોઈ દિવસ નાશ થવાતું નથી, જે અનંત રૂપે જે આ જગતની અંદર નિર્ગુણ નિરાકાર રૂપે જે છે એનું જ માણસે ધ્યાન ધરવું જોઈએ. એમ જ્ઞાનીઓની સમજણ છે આ શ્લોકની અંદર, એમ વ્યાસ લખે છે. આ પ્રમાણે જીવ માયાથી મોહિત થઈને માયાનો અવિદ્યાનો સ્વીકાર કરે છે, ત્યાર પછી તે ગુણોને સ્વીકારે છે અને પછી સ્વયં માયારૂપ બની જાય છે. પરિણામે પોતાનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને તે ભૂલી જાય છે. આ પ્રમાણે જીવ પોતાના ઐશ્વર્યને નષ્ટ કરીને વારંવાર જન્મ મૃત્યુના આવાગમનમાં ફેરા જ માર્યા કરે છે. ભગવાનને ભૂલી જાય છે, જીવ પોતાના ઐશ્વર્યને ભૂલી જાય છે અને પોતાના ઐશ્વર્યને નષ્ટ કરી નાખે છે. માણસે બધું જ કરવું જોઈએ, ન કરવું જોઈએ એમ આપણું શાસ્ત્ર કહેતું નથી, પણ બધાની અંદર પડ્યો રહીને જે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે એને ન સમજતા બધું જો કરો ને તો આ જગતની અંદર વારંવાર અહીં કહે છે જન્મ મૃત્યુના આવાગમનની અંદર આ જીવ ચાલુ જ રહે છે. આ જીવ ભટકા કરે છે. પરંતુ હે પ્રભુ, જેમ સાપ કાંસળીનો ત્યાગ કરે છે તેમ આપ માયાનો ત્યાગ કરી આપની અમાત અણીમાં
એટલે કે 8 સિદ્ધિઓથી યુક્ત થઈને પોતાના ઐશ્વર્યમાં સ્થિત રહો છો. જીવ આપનો અંશ હોવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. જીવ કોનો અંશ છે? વેદો 2 હાથ જોડીને 14 થી 41 શ્લોકની અંદર સ્તુતિ કરતા ભગવાન નારાયણને કહે છે કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ, જીવ આપનો અંશ છે. અમે જગતની અંદર આડાઅવળા જે કાંઈ ફરતા રહેલા છીએ એની અંદર તમારો અંશ છે. તેથી ગીતાકાર પણ આ જ કહે છે, ભાગવત પણ આ જ કહે છે. ભાગવતે કીધું કે કીધું ને કે ભાગવતે કીધું કે જીવ આપનો અંશ છે. એમ ગીતાએ પણ કીધું કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ સંસારમાં જે કાંઈ જીવ છે ને એની અંદર હું વ્યાપ્ત થઈને શરીરની અંદર રહેલો છું. એટલે જીવ આપણો જે છે એની અંદર પરમાત્મા આવીને બેઠા છે. જીવ આપનો જ અંશ હોવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પરંતુ જીવ અલ્પ છે, તે પોતાનું ઐશ્વર્ય ગુમાવી મહિમામાં સ્થિત રહો છો. આપ મહાન છો. તેથી મમે વાંસો જીવ લોકે. હે ભગવાન, તમે મારા શરીરમાં આવીને વાસ કરતા રહેલા છો. અને વાત હકીકત છે, સત્ય વાત છે ને કે ભગવાન અંદર જો આપણી અંદર ન હોય અને ખાલી આપણે જો એમ કહીએ કે ના હું જ મારી રીતે બધું કરું છું, તો એ શક્ય નથી. 80 વર્ષની ઉંમરની અંદર માણસ 260 ખાંડી અનાજ પેટમાં નાખે છે. કેટલું? ઘેરે જઈને ગણતરી કરજો. રોજના 3 કિલો તમે 2.5-3 કિલોની એવરેજ મૂકજો દરરોજની. જોકે 3 કિલો થઈ જાય. છાશ ને પાણી ને રોટલો ને છાશ ને કેરી ને બધું આ જો ગણતરી કરીને તો 24 કલાકમાં કેટલા કિલો થાય? 3 કિલો. તો એક દિવસના 3 કિલો અને 30 દિવસના 90 કિલો, 365 દિવસના એમ કરીને 80 વર્ષ સુધી માણસ જીવે તો 80 વર્ષની અંદર 260 ખાંડી. કેટલી? 260 ખાંડી આ મોઢાથી અનાજ ક્યાં ગયું છે? પેટમાં. હોજરી કેવડી છે? હોજરી તો નાની એવડી છે. તો આ કોણ આ પચાવે છે? કોણ? આપણે કોઈ દી વિચાર કર્યો ખરો? આપણે કઈ બુદ્ધિને હલાવી ખરી કે 260 ખાંડી અનાજ 80 વર્ષની અંદર જો આ શરીરની અંદર મોઢાથી મેં જો જવા દીધું હોય તો હું તો પાચન કરતો નથી. હું તો ખાઈને કેમ એસી ચાલુ કરીને 12 વાગે સુઈ જાય અને 4 વાગે ભાઈડો ઉઠાઈ જાય. હા બરોબર. તો અંદર પાચન કરે છે કોણ ભાઈ? વિચાર કર્યો ખરો? શ્રુતિ આપને આ સમજાવે છે. શ્રુતિ અહીં ભગવાનને કહે છે કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. માનવ માત્રની અંદર જીવનું રૂપ ધારણ કરી અને મનુષ્યના શરીરની અંદર આવીને હું આ વ્યાપ્ત થયેલો છું. એટલું જ નહીં, પણ તું જે કાંઈ ખોરાક ખાશો ને એનું પાચન પણ અંદર બેસીને હું કરું છું. વૈશ્વાનર અગ્નિનું રૂપ ધારણ કરી અને ભગવાન અંદર આવીને બેઠા છે. જે કાંઈ ખોરાક આપણે ખાઈએ છીએ એને સુંદર મજાનું વલોવાય પછી કચરો જુદો પાડવાનો. કચરો જુદો થઈ જાય પછી એમાંથી લોહી બનાવવાનું. એમાં શુદ્ધ અને અશુદ્ધ 2 લોહી ભેગું હોય છે. એમાંથી શુદ્ધ અને અશુદ્ધ લોહી જુદું પાડવાનું. અશુદ્ધ લોહી આવી રીતે એક ધમનીમાં વહે, શુદ્ધ લોહી બીજી ધમનીમાં વહે. બંને શિરાઓ ભેગી ન થાય એના માટે ભગવાને સુંદર અંદર ગોઠવણ કરી છે. આપણે ઘરે ઘણીવાર હોય ગટરનું પાણી અને શું કહેવાય ગટરનો પાઇપ એક બાજુ જતો હોય અને બીજી બાજુ પીવાના પાણીનો જતો હોય. એ જો 2 ભેગા થઈ જાય તો શું થાય? આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ ફલાણા વિસ્તારની અંદર ગટરનું પાણી ભળી ગયું લાગે છે, તેથી આ પીવાના પાણીમાં લાલ જીવાત આવે છે. આવું સાંભળ્યું કે નહીં? પેપરમાં ઘણીવાર આપણે વાંચતા હોઈએ છીએ. તો આ ન થાય એટલા માટે ભગવાને આવી રીતના શિરા અને ધમની 2 નામની આવી રીતની એક નળીઓ બહુ સરસ બાજુમાં ગોઠવેલી છે. એકમાં શુદ્ધ લોહી, બીજામાં અશુદ્ધ લોહી. શુદ્ધ લોહી ને અશુદ્ધ લોહી ભેગું થતું નથી. અશુદ્ધ લોહીને વારંવાર ફિલ્ટર કરી શુદ્ધ બનાવી અને શુદ્ધ બનેલું લોહી છે અંગૂઠાથી માથા સુધી ભગવાન આવી રીતનો વહેતા રહેલો છે. તેથી કહે છે કે મમે વાંસો જીવ લોકે. આ શ્લોક બહુ ભાગવતનો બહુ સરસ છે કે અહીં કહે છે કે જીવ આપનો અંશ હોવાથી. જીવ આપનો અંશ છે. કેવું? જે જીવ છે ને એ આપનો જ અંશ છે. તેથી અમે ખાધા પછી અમારું જે પાચન થાય છે, પાચન થયા પછી લોહી બને છે. લોહી બન્યા પછી અંગૂઠાથી માથા સુધી જે ઇન્દ્રિયોને જરૂરિયાત હોય એ પ્રમાણે ફટનારાનું
આ લોહી પહોંચાડવાનું કામ અંદર બેઠી શક્તિ કરતી રહેલી છે. સુંદર મજાની આ બધી વાતો શાસ્ત્રકારો આપણને સમજાવે છે. જેમાં મુકુટ, કુંડળ, કંકણ અને એટલે કે ઘૂઘરીઓ વગેરેના આકારે પરિણામ પામેલું બધું ખરી રીતે સોનું જ છે. સોનાના આકાર અલગ અલગ હોય. કોઈ ઝાંઝર બનાવે, કોઈ નથડી બનાવે, કોઈ ઘૂઘરી બનાવે, કોઈ કંકણ બનાવે, કોઈ મુગુટની અંદર એના અલગ અલગ આકાર હોય છે, પણ સોનું તો એક જ સોનામાંથી બનેલા આ બધા અનેક પ્રકારના ઘાટ હોય છે. પરિણામ પામેલું બધું ખરી રીતે સોનું છે. તેમાં મહત્તત્વ, અહંકાર, આકાશ વગેરે બધું ખરી રીતે ઋષિ ભગવાનથી અલગ નથી. ભગવાનથી આ વસ્તુ અલગ નથી. એમ પ્રભુ આપની આ માયા આપની આ દ્રષ્ટિથી પ્રભાવિત થઈને નાચી રહી છે અને કાલ સ્વભાવ વગેરે દ્વારા સત્વગુણ, રજોગુણ અને તમોગુણમય એક ભાવોનું પ્રદર્શન કરી રહી છે. સાથે સાથે આ મારા મસ્તક પર સવાર થઈને મુજ બેચેનને બળપૂર્વક મસળી રહી છે. હે નૃષિ, હું આપના શરણમાં આવ્યો છું. આપ જ આને વારો અથવા આપ જ આને ઉગારો. આમ કરીને શ્રુતિઓ બે હાથ જોડી અને ભગવાનને આવી રીતની સ્તુતિ કરે છે. જીવ આપનો જ અંશ હોવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પરંતુ જીવ અલ્પ છે. તે પોતાનું ઐશ્વર્ય ગુમાવી દે છે. જ્યારે આપ પોતાના એટલે કે મહિમામાં સ્થિત રહો છો, આપ મહાન છો. આમ શ્રુતિઓ વારંવાર ભગવાનની સ્તુતિ કરતા કહે છે. હે પ્રભુ, જો પ્રસન્નતાપૂર્વક સંયમ દ્વારા હૃદયમાંથી કામ વાસનાઓની ઝાડને સમૂળી ઉખેડીને નષ્ટ ન કરવામાં આવે તો વિષયોમાં ડૂબેલા સાધકના હૃદયમાં આપના રહેવા છતાં આપના દર્શન તેને કઈ રીતે દુર્લભ થાય? અંદર ભગવાન બેઠો છે. ઘણીવાર આપને પણ પ્રશ્ન થાય કે અંદર જો ભગવાન બેઠો છે તો દેખાતો કેમ નથી? ઘણીવાર થાય ને, અંદર છે તો ખરો પણ દેખાતો કેમ નથી? એટલે રાજાની વાર્તા જેવી છે, બરોબર. એક વાર્તા આપણે ઘણીવાર સાંભળી છે કે ભગવાન છે તો દેખાતો કેમ નથી. એક વખત પ્રધાનોની અહીંયા રાજાએ મિટિંગ કરી અને મિટિંગ પૂરી થતાં રાજાએ કીધું કે એક અઠવાડિયામાં મને આ જવાબ તમારે આપવાનો છે. ગમે તેમ કરીને તમે જવાબ નહીં આપો તો તમારી ખુરશી જવાની છે. તમને પ્રધાન પદેથી આવી રીતના ઉતારી મૂકવામાં આવશે. બધા વિચારો કરવા લાગ્યા અલગ અલગ પ્રધાનો કે રાજા શું પૂછવાના છે. તો રાજાએ કીધું કે મારા 3 પ્રશ્નો છે. એ પ્રશ્નનો જવાબ તમારા આવતા અઠવાડિયામાં, હું તમને 1 અઠવાડિયાની મુદત આપું છું. અઠવાડિયાની અંદર તમારે મને આ જવાબ આપવાનો છે. આ જવાબ જો નહીં આપો તો તમને બધાને સત્તા ઉપરથી ઉતારી અને બીજા લોકોને આવી રીતના બેસાડી દઈશ. કે ભગવાન છે તો દેખાતો કેમ નથી? ભગવાનનું કામ શું છે, બરોબર? અને શું કે હે અને ભગવાન છે તો દેખાતો કેમ નથી? ભગવાન છે તો એનું મોઢું કઈ તરફ છે? આ 3 પ્રશ્ન જે હતા ને, એ 3 પ્રશ્ન પ્રધાનોને રાજાએ પૂછ્યા. અઠવાડિયાનો મુદત આપી. એક પ્રધાન હતો, હોશિયાર હતો. ઘેરે આવીને વિચારવા લાગ્યો કે રાજાને મારે કેવી રીતે જવાબ આપવા, પણ ક્યાંય મન લાગતું નથી. પછી એની દીકરી જે હતી ને, એ વારંવાર એમ કહેતી કે બાપા, તમે 2 દિવસથી ખાવાનું ઓછું કરી નાખ્યું, ચિંતામાં કાંઈ હોય એવી રીતનું તમારો ચહેરો દેખાય છે. શું ચિંતામાં છો? ત્યારે કે હા બેટા. એ કે હવે 5 દિવસ પછી મારે રાજાને આવી રીતના જવાબો આપવાના. શું આપવાના છે? ભગવાનનું મોઢું કઈ બાજુ છે? ભગવાનનો ધંધો શું છે? ભગવાન છે તો દેખાતા કેમ નથી? આ 3 પ્રશ્નનો જવાબ અમારે 5 દિવસ પછી રાજસભાની અંદર રજૂ કરવાનો છે. તો કે બસ આ જ પ્રશ્ન, આ જ. તો કે કાંઈ વાંધો નહીં, તમે રાજાને કહી દો. હવે આવા સામાન્ય પ્રશ્નો અમારા જેવા પ્રધાનને શું પૂછો? આ તો મારી નાનકડી 7-8 વર્ષની જે દીકરી છે ને, એ આ બધા જવાબો આપી દેશે. વાર્તા લાંબી છે, ઠકડ્યાટ બધી શું કહેવાય, સભા ભરાઈ ગઈ છે. અને સભાની અંદર છેલ્લા દિવસની અંદર અહીંયા બધા ભેગા થયા છે કે રાજા હવે શું કરવાના છે. અને સભા ભરાઈ ગઈ છે, બધું અકડેઠાટ થઈ ગયું છે. અને એ વખતે રાજાએ પ્રજા સામું અને પ્રધાનો સામે જોઈને કીધું કે અઠવાડિયા પહેલાં મેં તમને આ 3 પ્રશ્નો આપ્યા હતા,
એના જવાબો તમે આપો એમ. અને આ જે પોતાની દીકરીને લઈને જે શું કહેવાય સભામાં આવ્યો હતો, એણે કીધું કે આવા સામાન્ય પ્રશ્નનો જવાબ તો અમારી દીકરી આપી દેશે. તો કે કાંઈ વાંધો નહીં, તમારી દીકરી જો આ પ્રશ્નનો જવાબ જો આપતી હોય ને તો અમને માન્ય છે. બોલો બોલો કોણ છે? તો કે આ મારી દીકરી. એટલે દીકરી બે હાથ જોડીને રાજાના સિંહાસન ઉપર પાસે ગઈ. રાજાને કીધું કે રાજા, જે પ્રશ્ન પૂછે એને શિષ્ય કહેવાય અને જવાબ આપે એને ગુરુ કહેવાય. અને ગુરુ હોય એને તો હંમેશા અહીંયા સિંહાસન ઉપર બેસવું પડે અને શિષ્ય હોય એને નીચે બેસવું પડે. તમને જો માન્ય હોય તો હું આ જવાબ આપું કે ભાઈ તમે મને પ્રશ્ન કરવાના છો અને મારે તમને જવાબ આપવાનો છે. એટલે પહેલી મારી શરત એ છે કે તમે સિંહાસન ઉપરથી ઊભા થઈ જાઓ અને એની જગ્યાએ હું બેસી જાઉં, બરાબર ને? અને તમારે નીચે બેસવાનું. તો રાજા તો વિચાર કે વાત તો સાચી છે. રાજાએ એ પ્રમાણે અનુકરણ કર્યું. રાજા સભામાંથી ઊભા થયા અને રાજાએ દીકરીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન છે તો દેખાતા કેમ નથી? ભગવાન એમ કે બધાના હૃદયમાં ભગવાન આવી, આ પ્રશ્ન પણ આ જ છે કે બધાના હૃદયમાં ભગવાન આવીને બેઠો છે, પણ છતાંય આવી રીતના એને કોઈ જોઈ શકતું કે દર્શન કરી શકતું નથી. તો આ કહે છે કે ભગવાન છે તો દેખાતા કેમ નથી? દીકરી અત્યારે શું કહેવાય સિંહાસન ઉપર બેઠી હતી, એટલે સર્વસ્વ સત્તા એના હાથમાં હતી. એટલે રાજાને કીધું કે કોઈ માણસને બોલાવો અને એક મીણબત્તી અને બાકસને લાવો. એટલે મીણબત્તી લાવ્યા, બાકસ લાવ્યા અને એકને કીધું કે ભાઈ આને તું પ્રગટાવ. એમ કરીને શું કહેવાય મીણબત્તીને પ્રગટાવી. દીકરીએ રાજાને સામેથી પૂછ્યું કે રાજા, આ મીણબત્તી જે જ્યોતિ જે બળે છે, બરોબર, એની જ્યોતિ જે બળે છે એનું મોઢું કઈ બાજુ છે? તો કે મોઢું તો ચારું કરશે. આમાં તો કઈ મીણબત્તીને મોઢું કઈ બાજુ હોય ભાઈ? ચારે બાજુ. ભગવાન ગમે ત્યાં ખૂણામાં ગમે તેવા પાપ ગમે તે કરો ને તો પરબ્રહ્મ પરમાત્માનું મોઢું ચારે બાજુ ફરતું રહેલું છે. એમ અહીંયા કે ભગવાનનું મોઢું ચારે બાજુ છે. બેટા તારો પ્રશ્ન, મેં પ્રશ્ન પૂછ્યો એનો જવાબ સાચો છે. બીજી વાત એ કે ભગવાન છે તો દેખાતા કેમ નથી? તો કે અહીંયા દીકરીએ કીધું કે એક દૂધનો કટોરો મગાવો, બરોબર ને? દૂધનો ભરેલો કટોરો આવ્યા, સમસીથી હલાવ્યું અને રાજાને કીધું કે તમારો પ્રશ્ન છે કે ભગવાન છે તો દેખાતો કેમ નથી? હું તમને પૂછું છું કે આ દૂધની અંદર માખણ છે? તો કે હા માખણ તો છે, તો દેખાતું કેમ નથી? માખણ છે પણ દેખાતું નથી. એમ પરબ્રહ્મ પરમાત્મા બધાના હૃદયમાં સ્થિત થઈને રહેલો છે પણ એને દેખાતો નથી. એના માટે ભક્તિનું જો ભક્તિથી, જ્ઞાનથી અને કર્મથી, જ્ઞાન કર્મ અને ભક્તિથી જો એને વલોવવામાં આવે ને તો એમાંથી માખણ નીકળે છે. એમ આ દૂધને જમાવવાનું અને પછી એને વલોવવાનું અને વલોવ્યા પછી એમાંથી માખણ થાય છે. પણ દૂધમાં માખણ છે એ ફાઇનલ છે પણ દેખાતું નથી. એમ ભગવાન સર્વત્ર છે પણ દેખાતા નથી. દૂધમાં જેમ માખણ છે અને માખણ જેમ દેખાતું નથી એમ સર્વત્ર રાજા કે તારો જવાબ સાચો. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન મારો એ છે કે ભગવાનનો ધંધો શું છે? એ કે ભગવાન કામ શું કરે? આખું વિશ્વ બનાવ્યું, કાંઈ કામ તો કરતો હોય છે ને, બરોબર? દીકરી ઊભી થઈ આસન ઉપરથી, શું કહેવાય સિંહાસન ઉપરથી ઊભી થઈ અને ધીમે 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 હાલતી એ છેલ્લે એક લગર વગર કરેલો માણસ, એને ખબર હતી કે રાજસભામાં આજે ઘણા લોકોની ફજેતી થવાની છે, પ્રધાનો કાંઈ જવાબ આપી શકતા નથી અને આ મોકે આખા નગરને નિમંત્રણ આપ્યું છે, કોઈથી રાજસભામાં જવાનો ટાઈમ શું કહેવાય અમને મોકો મળતો નથી. આજે મળ્યો છે તો એક લગર વગર જેવો એકદમ લુગડા મેલા હતા, માથાનું ઠેકાણું નહીં, બોલવાનું ઠેકાણું નહીં અને ચપ્પલ પાસે આવીને જે બેઠો હતો ને એ છોકરાને ઊભો કર્યો. કોઈને? આ છોકરી સિંહાસન ઉપરથી બેઠી છેલ્લે ગઈ અને એ છોકરાને ઊભો કર્યો. રાજા તો ત્યાં સિંહાસન ઉપર પાસે ઊભો જ છે કે આ છોકરી મને મારો જવાબ કેમ આપતી નથી, કે ભગવાનનો ધંધો શું છે? એ છોકરી અહીંયા હાથ પકડી અને ઓલા છોકરાને ધીમે ધીમે અહીંયા શું કહેવાય સિંહાસન ઉપર લાવે છે. છોકરો માંડ્યો ધ્રુજવા
એ કે માંડ માંડ એક તો આ એન્ટ્રી થઈ છે અને આ મને ક્યાં લઈ જાય છે. એ ખીજાણો કે ભાઈ આ રાજા મારું માથું ડોકું ઉડાડી દે કે તું મને ક્યાં અરે કે હું કહું છું રાજા અત્યારે હું સૌ કે છોકરી અત્યારે તારો વાળ વાંકો થાય ને આમ કરીને હાથની આંગળી પકડી અને લગર વગર શું કહેવાય નાકમાંથી લીટ લબડતી હતી, માથાનો કોઈ મેળ નહોતો. આવો મેલો ઘેલો જે માણસ હતો ને એને સિંહાસન ઉપર બેહાડી દીધો. રાજા કે મેં તને બેબી પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનો ધંધો શું અને તું આ શું કરે છે? તો કે મેં તો તમને જવાબ આપી દીધો. એ કે તમે સમજ્યા નહીં, ભગવાનનો આ જ ધંધો છે. નાનામાં નાના માણસને સત્તા ઉપર બેસાડે અને સત્તા ઉપર બેઠેલો માણસ હોય ને એને છેલ્લે સુધી બેહાડે. કે હે પ્રભુ, પ્રસન્નતાપૂર્વક સ્વયં દ્વારા હૃદયમાંથી કામ વાસનાઓની જાળને સમૂળી ઉકેડીને નષ્ટ ન કરવામાં આવે તો વિષયોમાં ડૂબેલા સાધકના હૃદયમાં આપના રહેવા છતાંય ઈ દેખાતો નથી. તમે બધાના સર્વસ્વ ચાહમ હૃદયની વિષ્ટો, તમે દરેકના હૃદયમાં છો, પણ આવી રીતનો જેનો સંયમ નથી, જેને સંયમ ગુમાવી દીધો છે, બરોબર, એવા લોકોને હૃદયમાં તમે હોવા છતાં એ તમને જોઈ શકતો નથી. ડૂબેલા સાધકના હૃદયમાં આપના રહેવા છતાં આપના દર્શન તેને થઈ શકતા નથી. જેમાં કંઠમાં મણી ધારણ કરેલો હોવા છતાં વિસ્મૃતિ થઈ જતા તેને મળતો નથી. આથી જ વિષયી મનુષ્ય ઇન્દ્રિયો અને પ્રાણોની તૃપ્તિમાં ડૂબેલા રહીને આપનાથી વિમુખ રહે છે. આવા લોકોનો મૃત્યુથી છુટકારો થઈ શકતો નથી. આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે તેમને મૃત્યુ બાદ નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને આ રીતે આ લોક અને પરલોક બંનેમાં એમને દુઃખો જ પ્રાપ્ત થાય છે. જે અજ્ઞાની લોકો છે, અહીંયા પત્ની છે, વૈભવ છે, નોકરો છે, એને સર્વસ્વ માની એમાં જ સર્વસ્વ મારું સમાયેલું છે. એવો જે અજ્ઞાની લોકો જે આવી રીતનો જે વિચાર કરે છે એને તો આવાગમન ચાલુ જે નરકની અંદર આવવું પડે છે અને વારંવાર એ દુઃખથી લપેટાતો રહેલો છે. તેથી જ્ઞાનનું મહત્વ ભાગવતકારે આ શ્લોકની અંદર સમજાવ્યું છે. જ્ઞાની લોકો તો એવી રીતનું સમજે છે કે નિર્ગુણ નિરાકાર ભગવાન પણ સર્વ જગ્યાએ વ્યાપ્ત થઈને રહેલો છે. અને અજ્ઞાની લોકો તો એમ કહે છે કે ના અમે જેને જોયો નથી, અમારી આંખમાં જે આવ્યો નથી અથવા દ્રષ્ટિથી અમે એનું અવલોકન કર્યું નથી, તો એને અમે ભગવાન કેવી રીતે માનીએ? ભગવાન આ જગતમાં નથી. ભગવાન તો મારી પત્ની છે, બાળકો છે, મારો વૈભવ એ જ મારો ભગવાન છે. આવું અજ્ઞાની લોકો વારંવાર જ્યારે વિચાર કરે છે ત્યારે અહીં કહે છે આ લોક અને પરલોક બંને જગ્યાએ એ આવી રીતનો દુઃખી થતો રહેલો છે. હે સગુણ, હે પરમાત્મા, આપને જાણનાર આપનો ભક્ત પુણ્ય અને પાપના ફળને અહીં જ ત્યજી દે છે. જ્યારે પુણ્ય પાપનું ફળ તેને સ્પર્શ કરતું નથી ત્યારે અન્ય દેહધારીઓ માટે જે વેદવાણી છે તેનો પણ તે સ્વીકાર કરતો નથી. કારણ કે તેણે પોતાના વાસ્તવિક સ્વરૂપને અર્થાત આપને જ પ્રાપ્ત કરી લીધા છે. જેણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે એને ધર્મ, અર્થ, કામ કે મોક્ષ કોઈ પણ પુરુષાર્થ એને ટચ કે અડી શકતો નથી. એમ આ શાસ્ત્રકારી એટલે ભગવાનને પ્રાપ્ત કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. 2000ની નોટ મળી જાય પછી આપણે 100 રૂપિયાની કે 500 રૂપિયાની કે 50 રૂપિયાની નોટ ગોતવાની જરૂર પડતી નથી. આપણે પ્રાપ્ત થતા નથી. ખાલી ભગવાન ભક્તિ કરે તો પણ નહીં અને ખાલી કર્મ હાથમાં થેલી લઈને ચારે બાજુ દોડે રાખે, જ્ઞાન અને ભક્તિમાં એનું મન ડૂબતું નથી ને ફક્ત કર્મયોગ કરે છે, તો એવા લોકોને પણ અહીંયા ભગવાનની પ્રાપ્તિ થતી નથી. જેના જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય પ્રવાહો એક સાથે વહે છે એવા લોકોના ઘરે ભગવાન દોડતા ન કહેતા માગતા ભગવાન આવે કે નહીં. ભાગવતની અંદર આપણે આગળ જોયું કે દ્વારકા છોડી અને અહીંયા એના સારથીને કીધું કે આપણે જનકપુરી જવાનો છે. જનકપુરીની અંદર રાજા જનક અને શ્રુતદેવ નામના જે બ્રાહ્મણ છે ને આપણે એને ઘેરે નિવાસ કરવાનો છે. આ બંનેએ ટપાલ લખી હતી દ્વારકામાં જનકપુરીથી કે ના અમે તો ભક્તિભાવથી તમારું સ્મરણ કરીએ છીએ, તમારી ભક્તિ કરી છે,
આટલી મોટી સત્તા હોવા છતાંય અમે તમને જ પ્રથમ માની છીએ, એટલે તમે અમારા ગામમાં આવો લેટર કાંઈ જનકપુરીમાંથી દ્વારકામાં ગયો નહોતો, પણ ભગવાનને એમ થયું કે મારા એક રાજર્ષિ મારો ભક્ત છે અને એક બ્રાહ્મણ મારો ભક્ત છે, બંને ભક્તો એક જ આવી રીતના જનકપુરીમાં રહેશે, મારે એને મળવા માટે જવું જોઈએ. બોલાવ્યા વગર અને કીધા વગર આવે એને ભગવાન કહેવામાં આવે છે. દ્વારકામાં કોઈ લેટર કોઈ પત્ર જનકપુરીમાંથી ગયો નહોતો. જ્ઞાન કર્મ અને ભક્તિની ટોચ ઉપર જે ભક્ત ગયો છે એવા ભક્તની અહીંયા ભગવાન સામેથી આવે છે. એવા ઘણા બધા ચરિત્રો આ ભારતની ભૂમિમાં, આ ભારતના કણકણની અંદર એવા બધા ચરિત્રો થયા છે કે એ ચરિત્રોનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે આ ભક્તોને માટે ભગવાન આવી રીતના દોડતા આવીને એમને ઘરે રહે છે. આવા ઘણા બધા ચરિત્રો છે અને એ માયલું ચરિત્ર એટલે એકનાથના ચરિત્રનો આપણે આગલા 2 દિવસમાં વિચાર કર્યો. આજે પણ અહીંયા વાત એ છે કે ભગવાનને જેને પ્રાપ્ત કરી લીધા છે એના માટે જગતમાં કઈ વસ્તુ પ્રાપ્ત કરવી અઘરી નથી. એકવાર ભગવાનને જેને મેળવી લીધા અને ભગવાનને આવી રીતના કરી લીધા છે એના માટે જગતની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી. જીવન હતું એમ કે જ્યારે પુણ્ય પાપનું ફળ તેને સ્પર્શ કરતું નથી ત્યારે અન્ય દેહધારીઓ માટે જે વેદવાણી છે તેનો પણ તે સ્વીકાર કરતા નથી, કારણ કે તેમણે પોતાના વાસ્તવિક સ્વરૂપને અર્થાત આપને જ પ્રાપ્ત કરી લીધા છે. ભગવાનને જેણે પ્રાપ્ત કરી લીધા મને ભગવાન મળે તો ભાઈ કહેશે શાસ્ત્રકારો, શાસ્ત્રોનો છેવટનો સિદ્ધાંત એ જ છે કે ભગવાનની પ્રાપ્તિ. કોઈ માણસ જો ભક્તિ કરતો હોય તો સમજી લેવાનું કે મને ભગવાન જોઈએ છે અથવા મને ભગવાન વહેલા મોડો પ્રાપ્ત થાય એટલા માટે લોકો તપ કરે, બરોબર, સાધના કરે, આવી રીતનું ધ્યાન ધરે છે અથવા ઘણું બધું વ્રત અને તપ કરે છે. એનું કારણ કે મને ભગવાન જોઈએ છે. સંત એકનાથ સંસારમાં રહીને સંસારથી અલિપ્તર હતા, આમ છતાં તેમનો તેથી ભાગવતની સાથે આપણે એનું જોડાણ કરીએ છીએ. અહીંયા કહે છે કે અહીંયા પેટર્નની અંદર જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેયનો સમન્વય કરી અને એકનાથે પેટર્નની અંદર જબરદસ્ત કામ કર્યું કે આકાશ માયલું સ્વર્ગ પેટર્નની અંદર ઉતારી દીધું કે કોઈ સ્વર્ગમાં જવાનું નામ લેતું નથી. આવી સુંદરની સુવાસ આખા વિશ્વની અંદર પ્રસરિત થઈ ગઈ. તેથી ઘણા બધા ભારતની અંદર ખૂણે ખૂણે એકનાથનું નામ, એકનાથનો વિચાર, એકનાથનો કર્મયોગ, એકનાથની ભક્તિની સુવાસ આવી રીતે ચારે બાજુ ફેલાયેલી હતી. એક દિવસ એક બ્રાહ્મણને એવો વિચાર આવ્યો કે હું રહું છું સૌરાષ્ટ્રમાં, પેટર્ન મહારાષ્ટ્રમાં રહે છે, પણ એની સુવાત અહીંયા સૌરાષ્ટ્ર સુધી આવી છે તો મારે એને મળવા માટે જવું જોઈએ. તેથી એક બ્રાહ્મણ અહીંયા ગુજરાત સૌરાષ્ટ્ર છોડી અને મહારાષ્ટ્રના પેટણ ગામની અંદર એક બ્રાહ્મણ આવે છે. એકનાથની સેવા કરવા અને તેના સહવાસમાં રહેવાની ઈચ્છા થવાથી એક બ્રાહ્મણ પેટણમાં આવ્યો. એકનાથના ઘરની તપાસ કરવા લાગ્યો. પેટણમાં એકનાથનું ઘર શોધતા કેટલી વાર નાથના દરવાજે આવીને ઊભો રહી ગયો કે એકનાથનું ઘર શોધવા માટે આ બ્રાહ્મણ બહુ લાંબેથી અહીંયા પેટણની અંદર આવ્યો હતો. ગામમાં પૂછતા નાથના દરવાજા પાસે પહોંચી ગયા. હરકી પાસે આવી અને હાકલ ખખડાવી. એ કાળમાં 600 વર્ષ પહેલાની વાત છે. અત્યારે કઈ આવા બેન નહીં હોય, બરોબર ને? તો ચાંદીના હિંચકા ઉપર બેઠા હતા. હાકલ ખખડી ત્યારે એકનાથ પ્રભુનું સ્મરણ કરતા કરતા ચાંદીના હિંચકા ઉપર બેઠા હતા. વિચાર કરો, 600 વર્ષ પહેલા જેના ઘરે ચાંદીનો હિંચકો હશે એ સંત કેટલા આવી રીતના વૈભવવાન હશે, કેટલા પૈસાવાળા અને કેટલી સંપત્તિવાન હશે, ખાલી વિચાર કરી લો. 600 વર્ષ પહેલા ચાંદીના હિંચકા ઉપર જેને બેસવાનો આવી રીતનો જે મળ્યો છે તો એ વૈભવશાળી સંત, દુનિયાની અંદર કોઈ જો વૈભવશાળી સંત થયા હોય તો એકનાથ છે. વૈભવનો ઢગલો એને ત્યાં હતો. આવા વૈભવના ઢગલા ઉપર બેઠેલા ચાંદીના હિંચકા ઉપર પ્રભુનું સ્મરણ કરે છે. આંકળ ખખડી અને એકનાથને થયું કે દરવાજે કોઈ માણસ આવીને ઊભો છે. તેથી દરવાજો ખોલ્યો, ત્યાં એક બ્રાહ્મણ એની સામે આવીને ઊભો રહ્યો. દરવાજા આવીને આ બ્રાહ્મણે જોયું કે શુભ્ર વસ્ત્રથી સજ્જ થઈને તેજસ્વી એકનાથ ચાંદીના હિંચકા ઉપર બેઠા હતા.
દરવાજે કોઈ આવ્યું છે તે જોતા જ એકનાથ ઉઠ્યા અને દરવાજો ખોલ્યા ભેગો કીધું, આવો આવો બેસો. બરાબર, અજાણ્યા માણસ આવ્યો એટલે એકનાથે એને આવકાર આપ્યો. બ્રાહ્મણે પૂછ્યું કે એકનાથ મહારાજનું ઘર આ છે કે બીજું? આજે અજાણો બ્રાહ્મણ જે સૌરાષ્ટ્રમાંથી જે ગયો હતો એણે એકનાથ મહારાજને પૂછ્યું કે મારે એકનાથનું કામ છે, એકનાથનું ઘર આ છે કે આજુબાજુમાં બીજે ક્યાંય છે? બ્રાહ્મણે પૂછ્યું કે એકનાથ મહારાજનું ઘર આ છે કે બીજું કોઈ છે? હા, આ જ છે ભાઈ. બરોબર, આ જ એકનાથનું ઘર છે. મહારાજ ઘરમાં છે? બ્રાહ્મણે બીજો પ્રશ્ન પૂછ્યો, કારણ કે એકનાથ બોલવા માટે ગયા હતા, એને ખબર હતી નહીં કે આ મહારાજ એકનાથને હું જેને મળવા માટે આવ્યો છું એ એકનાથ. એણે પૂછ્યું કે મારે મહારાજનું કામ છે, મહારાજ ઘરમાં છે કે કેમ? તો એકનાથે કીધું કે ભાઈ હું જ એકનાથ છું, હું જ મહારાજ છું, બોલને ભાઈ તારે શું કામ છે? એમ કે આમ કરી અને તે હું પોતે જ એકનાથ મહારાજ છું, બોલો હું તમારી પાસે તમને મળવા માટે જ આવ્યું છું. આમ બ્રાહ્મણે પૂછ્યું. બ્રાહ્મણના મનની અંદર એવું હતું કે એકનાથ ચારે બાજુ જ્ઞાન, કર્મ અને ભક્તિની ગંગા વહેડાવે છે, તેથી કોઈ મોટો વિચિત્ર વેશ એને ધારણ કર્યો છે, મોટી મોટી દાઢી છે, મોટી જટા છે, ભગવો વસ્ત્ર ધારણ કર્યું છે અને ડોકની અંદર રુદ્રાક્ષની માળા છે, આવા વેશધારી હશે એવું એને લાગતું હતું. તેથી એણે પૂછ્યું કે મારે એકનાથને મળવું છે, એ આ ઘરમાં છે? ત્યારે એકનાથ કહે છે હું ભાઈ પોતે જ એકનાથ. એનો અર્થ એવો થયો કે જ્ઞાન, કર્મ અને ભક્તિની ટોચ ઉપર બેઠેલા એકનાથે વિચિત્ર વેશ ધારણ કર્યો નથી. જેવી રીતે સામાન્ય માણસ અથવા સામાન્ય વ્યવહારમાં જેવો પોશાક પહેરતો હોય, જે કાળમાં જે સમયે, એ જ પોશાકની અંદર એકનાથ હતા. બ્રાહ્મણ વિચાર કરે છે કે મારા મનમાં તો એમ હતું કે એકનાથની કીર્તિ આખા ભારત વર્ષની અંદર ચારે બાજુ એકનાથની કીર્તિ પ્રસરી ગઈ છે, તેથી એકનાથ તો આવી રીતના વિચિત્ર વેશ હશે, મોટા ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે, કપાળની અંદર મોટું ત્રિપુંડ તારેલું છે. 87મા અધ્યાયની અંદર 40મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટતાથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને વેદ સ્તુતિ કરતા નારાયણને અત્યારે વેદો આ પ્રમાણે કહે છે. શું કહે છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપને અર્થાત આપને પ્રાપ્ત કરી લીધા છે. આપને પ્રાપ્ત કરી લેવા એ જ શાસ્ત્રનો છેવટનો સિદ્ધાંત. ભગવાનને પ્રાપ્ત કરવા એ જ શાસ્ત્રનો સહેલો સિદ્ધાંત છે. આપના ભક્તોએ દરેક યુગમાં આપની લીલાઓ, આપના ગુણોનું ગાન કર્યું છે. તેનું સતત શ્રવણ કરવાથી ભક્તોની તદાકાર એટલે કે ભગવાનમય વૃત્તિ થઈ જાય છે અને તેવા તદાકાર વૃત્તિ ધરાવતા ભક્તોને આપ મોક્ષી ગતિ પ્રદાન કરો છો. ભગવાન આપણા ઘરે આવે અથવા ભગવાન આપણી ઘેરે રહે, બરાબર, એવું માણસનું જીવન હોવું જોઈએ. એકનાથની કીર્તિ, એનો યશ અથવા એણે જે ભાગવત ઉપર કરેલા જે પ્રવચનો છે તે, બરાબર, અને વાડાની અંદર જે કીર્તન કરતા એની સુવાસ ઘણી જગ્યાએ પહોંચી હતી. તેથી સૌરાષ્ટ્રના એક બ્રાહ્મણને થયું કે આવા મહાત્મા પેઠણમાં રહેતા હોય તો મારે પણ એના દર્શન કરવા માટે જવું જોઈએ. અને તેથી આટલા બધા કિલોમીટરનું અંતર કાપી અને આ બ્રાહ્મણ પેઠણમાં આવે છે. એકનાથ દરવાજો ખોલે છે, એકનાથને પૂછે છે કે એકનાથનું ઘર આ જ? તો કે હા. તો કે મહારાજ અંદર છે કે બહાર? તો કે હું પોતે જ મહારાજ છું. એનો અર્થ એવો થયો કે જ્ઞાનને, ભક્તિને, કર્મની ટોચ ઉપર ગયા પછી માણસનું જીવન સાદું, સીધું, શુભ્ર હોવું જોઈએ. કોઈ બહારનો દેખાવ કરી અને લોકોને આકર્ષવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ નહીં. આજે વધારેમાં વધારે બહારના દેખાવથી બધા લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન જોરદાર ચાલતો રહેલો છે. અંદર ભલે ગમે તેવું કામનાઓ, વાસનાઓ કૂદાકૂદ કરતી હોય, પણ બહારનો ભપકાદાર એટલો વેશ ધારણ કરે છે કે સામેની જે વ્યક્તિ છે ને એ આકર્ષિત થઈને એના પગમાં પડી જાય છે. અહીંયા ભાગવતકાર પણ કહે છે કે ભગવાનની પ્રાપ્તિ જેને થઈ ચૂકી છે એવા ભક્તોએ કોઈ દિવસ વિચિત્ર વેશ પહેરી અને કોઈને પ્રલોભનમાં નાખીને છેતરવાનો પ્રયત્ન ક્યારેય કરવો જોઈએ નહીં. ભાગવત આપને બહુ સ્પષ્ટ રીતે આ સમજાવે છે. તેથી એકનાથનું ચરિત્ર અહીં મળતું આવે છે કે આટલી મોટી કીર્તિ, આટલો મોટો યશ, આટલું મોટું જેનું આવી રીતનું જગતની અંદર નામ છે, એવા એકનાથ
શાંતિથી શુભ્ર વસ્ત્ર અહીં લખે છે કે એકદમ સ્વચ્છ અને શુભ્ર વસ્ત્ર ધારી અહીંયા એકનાથ આ બ્રાહ્મણને આવકાર આપે છે. એકનાથે કીધું કે આવો બેસો, મારી બાજુમાં બેસો. એકનાથ તેમને પોતાની બાજુમાં હિંચકા ઉપર બેસાડતા હતા, પણ તે બ્રાહ્મણ કહે કે મારી લાયકાત તમારી બાજુમાં બેસવાની નથી, હું તો તમારા પગ પાસે નીચે બેસી જાય. એમ કરી અને આ બહારથી જે દર્શન અથવા જે સેવા કરવા માટે બ્રાહ્મણ આવ્યો હતો એ એકનાથ ઝૂલામાં હિંચકતા હતા, તો નીચે આવીને એ બ્રાહ્મણ બેસી ગયો. તે એકનાથના પગ પાસે નીચે બેસીને બોલ્યો, હું એક બ્રાહ્મણ છું, મારે પત્ની છોકરાઓ કોઈ નથી, હું એકલો જ છું. હું આ જગતની અંદર મારું કોઈ નથી, પત્ની નથી, છોકરા નથી, કંઈ જ નથી, હું એકલો જ છું. બ્રાહ્મણે કહ્યું કે તમારી પાસે, તે એકનાથના પગ પાસે બેસીને કે હું એકલો છું. બ્રાહ્મણે કહ્યું કે તમારી પાસે રહીને પણ કામ, એટલે કે તમારી પાસે રહીને પણ કામ જે મને સોંપશો તે બધું જ કામ હું કરવા માટે તૈયાર છું. તમારા કામમાં કાંઈ અગવડ પડતી હોય અથવા તમારે ત્યાં કોઈ માણસ ટકતો ન હોય તો મને છોકરા પણ નથી, પત્ની નથી, એકલો અટુલો છું, તેથી તમારા ઘરમાં રહીને હું તમારા દરેક પ્રકારનું કામ કરીશ. તે જે કામ આપશો તે કામ હું કરીશ. એકનાથે પૂછ્યું, તમારું નામ શું છે? બ્રાહ્મણને અહીંથી પૂછ્યું, મને બધા શ્રીખંડીઓ કહે છે. એકનાથે પૂછ્યું, તમે ક્યાંના રહેવાસી છો? તમે આવ્યા ક્યાંથી? એમ કે તો કે હું સૌરાષ્ટ્રનો છું, બ્રાહ્મણ છું. અને એકનાથની વાતો ચાલતી હતી, બંને એકાબીજાની વાતો હિંચકા ઉપર બેસીને કરતા હતા, એ બંનેની વાતો ચાલતી હતી. એટલામાં બહાર કોણ આવ્યું છે તે જોવા માટે ગિરિજાબાઈ દરવાજામાં આવીને ઊભા રહ્યા. એકનાથે કહ્યું કે આ લ્યો, એક નવો મહેમાન આવ્યો છે અને એ એમ કહે છે કે મારે તમારી સેવા કરવા તમારા ઘરની અંદર મારે નાના મોટા કામ કરવા હું રહેવા માગું છું. આમ કરી અને ગિરિજાબાઈને કીધું કે તારે અહીંયા કોઈ નોકર ટકતો નથી ને, તો આ ભગવાને જ એક સારો નોકર આપને મોકલી આપ્યો. એટલે અહીંયા ગિરિજાબાઈએ પૂછ્યું, તમે બધું કામ કરશો? પેલા બ્રાહ્મણને પૂછ્યું, એમ તમે બધું કામ કરશો? તો કે હા, તમે કહેશો તે બધું જ કામ કરીશ, રસોઈ કરીશ, કપડાં ધોઈશ, બરાબર ને, પાણી ભરવા જવાનું છે તો ગોદાવરીમાંથી પાણી ભરી આવીશ, પછી એકનાથ જ્યારે પૂજામાં બેસે ત્યારે ફૂલ લઈ આવીને એને આપીશ, નાનું મોટું વાયદું કરીશ, ગાયો ધોઈશ, બધું જ નાના મોટા વાસણ ઉટકીને કપડાં ધોવાથી માંડીને બધા જ કામ હું કરવા માટે તૈયાર છું. આમ આ માણસે કીધું. તમે પગાર શું લેવો? આમ ગિરિજાબાઈએ પૂછ્યું, કારણ કે ત્યાં નોકર કોઈ ટકતા નહીં. 2 દિવસ 5 દિવસ 10 દિવસ કોઈ આવે, 2-5 દિવસ કામ કરે, અને આટલું મોટું કામ હોવાથી એ ભાઈ નોકરભાઈ ભાગી જતા હતા. એટલે ગિરિજાબાઈએ પહેલેથી જ પૂછી રાખ્યું કે તમે નોકર તરીકે સેવા કરવા તરીકે જો અહીં રહેતા હોય તો તમે પગાર શું લેશો? ગિરિજાબાઈ કહે, મારે ત્યાં રસોઈયો કામ કરવા વાળો ટકતો નથી, તેથી હું પહેલેથી તમને પૂછી રાખું. શું કહે છે? મારે ત્યાં કામ કરવાવાળો કોઈ ટકતો નથી, તેથી પહેલે. બ્રાહ્મણે કહ્યું, મને પગારની કાંઈ જરૂર નથી, હું તો એકલો છું, નથી પત્ની, નથી છોકરા, અને એકલો ફરતો રામ છું કે, એટલે મને કંઈ પગારની જરૂર નથી. એમ કે તો એકલો જ છું, તમે જમી લેશો, પછી જે કાંઈ વધશે ને એ હું ખાઈશ, મારે કાંઈ બીજી રસોઈ બનાવવાની જરૂર પણ. બહેન એક વાત કહો ને. એકનાથે કહ્યું, તમે મને તું કહીને બોલાવજો. એકનાથે ગિરિજાબાઈ બંને હસી પડ્યા. એમ આ બ્રાહ્મણે કીધું કે તમારે મને તમે નહીં કહેવાના, પણ તું કહીને બોલાવજો. એકનાથને ગિરિજાબાઈ કે કાંઈ વાંધો નહીં, જો આ નોકર ટકતો હોય ને સારા બધા કામ કરતો હોય તો અમે તું કહીને બોલાવશું, બીજું શું ફેર પડશે? શ્રીખંડિયાએ ફરી કહ્યું, અને બીજી એક વાત, કામ તો હું બધું કરીશ, તમે મને કહેશો તેટલા માણસોની રસોઈ પણ બનાવી દઈશ, કપડાં પણ ધોઈશ, તમારું જે કાંઈ આંગણું છે ને એ સવારમાં વાળવાનું પણ કામ કરીશ, જે કાંઈ વાયદું કરવું બધા જ કામ હું કરીશ, પણ મારી એક શરત છે ભાઈ, તમે જેમ શરત મૂકી એમ મારી પણ કાંઈક અગવડ છે. કે મારી એક વાત છે, હું કામ તો બધું કરીશ, તમે મને કહેશો તેટલા માણસોની રસોઈ બનાવીશ. શ્રીખંડિયાએ કહ્યું કે મારી એક શરત છે, હું સૌરાષ્ટ્રનો માણસ છું ભાઈ, સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ઠેઠ આવ્યો છું, અને પાકો મરજાદી છું. કેવો? હું જે વખતે રસોઈ ઘરની અંદર રસોઈ બનાવતું હોય
અને મારી રસોઈને કોઈ અડકી જાય અને મારી રસોઈ અભડાઈ જાય એ મને પાલવે એમ નથી. તેથી મારી પણ એક શરત છે, તમે કહેશો તેટલા માણસોની હું રસોઈ બનાવી દઈશ, બંધ બારણે રસોઈ બનાવીશ અને તમે જે આઈટમ કહેશો એ બધી બનાવી દઈશ, પણ હું સૌરાષ્ટ્રનો પાકો મરજાદી છું. તેથી હું બંધ બારણે અને મારી રસોઈને કોઈનો અડકે આ મારી એક શરત છે. એ શરત જો તમને માન્ય હોય ને તો હું તમારી ત્યાં નોકર તરીકે રહું. ગિરજાબાઈ કે આ તો હારામ હારું, આપણે કાંઈ ટપટપવાની કાંઈ સાંભળવાની કાંઈ જરૂર નથી, આપણે તો રસોઈ તૈયાર થઈને આવે એ જ આપણે જોવાનું છે એમ કે. એટલે કે બંનેએ કહ્યું કાંઈ વાંધો નહીં. શ્રીખંડિયો હસ્યો અને ગિરજાબાઈની પાછળ રસોઈ ઘરમાં ગયો. ભગવાને મોકલેલો તો તે માણસ એકનાથના ઘરમાં કામ કરવા લાગ્યો. એકનાથની પૂજાની તૈયારી કરવી, ચંદન ઘસી આપવું, ફૂલો લાવી આપવા, ગોદાવરીમાં પાણી ભરવું, રસોઈ બનાવવા, વાયદું કરવું, કેટલા કામ કરે છે આ બધા જ કામ કરવા લાગ્યો. કાવડથી પાણી ભરી લાવવું, રસોઈ બનાવવી, એકનાથ અને ગિરજાબાઈને પ્રેમથી જમાડવા, વાસણો માંજવા, કપડાં ધોવા ઇત્યાદિ કામો શ્રીખંડેએ જોતામાં 2-5 દિવસમાં બધા જ કામો ઉપાડી લીધા. એકનાથ રાત્રે સૂઈ જાય ત્યાર પછી સૂવું અને એકનાથ ઉઠે તે પહેલાં ઉઠી અને સેવામાં હાજર થઈ જવું. આ નોકર તરીકે અત્યારે આ બ્રાહ્મણ સૌરાષ્ટ્રમાંથી જે આવેલો જે બ્રાહ્મણ છે એ નોકર તરીકે એકનાથની ત્યાં આવી રીતનો રહેવા લાગ્યો. ભાનુદાસની મહેચ્છા કુલદીપક એકનાથે આજે પૂરી કરી હતી. એકનાથ ઘરમાં શ્રી એકનાથજી સદન માધવજી સર્વ કામ કરતો, સ્વકરે ચંદન ઘસી ગંગે છે પાણી કાવડી ભરતો. એકનાથના સંસારનો આરંભ જ અતિ મધુર હતો. ગિરજાબેન જેવી પત્ની ઘણે ઠેકાણે વિસંગત જોવા મળે છે. પતિ ઈશ્વર પરાયણ હોય તો તેની પત્ની જગત પરાયણ હોય, ભોગ પરાયણ હોય. કદાચ પતિ આવો હારો હોય, ભગવત પરાયણ હોય તો પત્ની પણ ઊંધી હાલતી હોય છે. એ બરાબર ને? તુકારામને પણ આવું જ હતું. તુકારામ હતા એ ભગવત પરાયણ હતા, ભગવાનના ભક્ત હતા, કીર્તન કરે, ભગવાનની ભક્તિ કરે, સમાજના અંતિમ માણસ સુધી સદવિચારો લઈને જાય. પણ એની પત્ની કેવી હતી? જગત પરાયણ, ભોગ પરાયણ. એને તો ભોગ જ વધારે જોતવા હતા. એટલે ઘણીવાર સંસારની અંદર આવું કજોડું આવે છે, બરાબર ને? ઘણીવાર પત્ની ભગવત પરાયણ હોય પણ પતિ કેવો હોય તો કે બહાર જઈને ધુવાડાના ગોટા કાઢતો હોય, માવા સોળતો હોય અને બાકડા ઉપર જઈને ગામ ગપાટા મારતો હોય. આવો ઘણીવાર એટલે કે ભગવાનની ભક્તિ કરનાર સ્ત્રીને ઘણીવાર આવો પતિ પણ ભટકતો હોય છે. તેથી અહીં કહે છે કે એકનાથનો સંસાર સારી રીતે ચાલે છે. એનું કારણ શું છે કે એકનાથની અંદર આ જે ગિરજાબેન હતા એ એકનાથને ખૂબ જ અનુકૂળ હતા એમ કે. પરંતુ એકનાથનો સંસાર દિવ્ય અને લોકોત્તર હતો. ગિરજાબાઈમાં જેવું ઉત્કૃષ્ટ રૂપ હતું તેવું જ ઉત્કૃષ્ટ એના ગુણો પણ હતા. જેવું ગિરજાબાઈનું રૂપ એવા ગિરજાબાઈના ગુણ હતા. અનુકૂલામ વિકલાંગી કુજલામ કુશલામ સુશીલ સંપન્નામ પંચકારી ભાર્યા પુરુષ પુણ્યોદયા લભતે. જે પુરુષનો પુણ્યોદયનો ઉદય થયો હોય એને જ આ 5 પ્રકારના ગુણોવાળી પત્ની મળે છે. કેવા ગુણો છે? કુશલામ, કુજલામ, સુશીલ સંપન્નામ. આ બધા જે ગુણો છે ને એ બધા જ ગુણો ગિરજાબાઈની અંદર હતા. પુરુષના પુણ્યનો ઉદય થાય ત્યારે જ આવી પંચકાર 5 ગુણોથી સંપન્ન આવી સ્ત્રી મળે છે. અહીંયા ગિરજાબાઈ સંપૂર્ણ રીતે બધા જ ગુણોનો ભંડાર હતો. જેવો એના રૂપ હતું એવા જ એના ગુણોનો ભંડાર હતો. એમ આપણા ઘણા બધા સંતો એના માટે આ વાત લખે છે. એકનાથના સંસારનો ઉદ્ધવ અને ગિરજાબાઈ જેવા 2 પૈડા તો હતા જ, પણ શ્રીખંડિયા જેવો એક નોકર મળ્યો. તેથી સંસાર રથ સુંદર રીતે ચાલવા લાગ્યો. 2 પૈડા તો હતા. ઉદ્ધવ બધું બહારનું કામ સંભાળતો, ઘરનું કામ બધું ગિરજાબાઈ સંભાળતા અને એમાંય સેવા કરવા માટે સૌરાષ્ટ્રમાંથી એક આ બ્રાહ્મણ આવ્યો અને બ્રાહ્મણ બહુ સારો છે. ઘણીવાર એકનાથ એકલા પડતા અને ગિરજાબાઈ વારંવાર પૂછતા હતા કે આપણે ત્યાં નોકર આવ્યો છે એ કામ તો બરોબર કરે છે ને, કે આગલા નોકરની જેમ થોડું કામ કરીને દાંડાઈ કરે છે.
અને એ વખતે ગિરજાબાઈ નોકરના વખાણ કરતા થાકતા નથી. એકનાથને કહેશે કે અત્યાર સુધી ઘણા નોકરો આપણે ત્યાં આવીને ગયા, ઘણા બધા સેવા કરવાવાળા આવીને ગયા, પણ અત્યાર સુધીમાં આવો નોકર મેં જોયો નથી. ઘરના કોઈ પણ નાના મોટા કામ હોય ને તો મારા હાથમાંથી લઈ લે છે કે તમે થાકી ગયા હશો, તમે આરામ કરો, તમારા બધા જ કામ હું કરી લઉં છું. આમ વારંવાર મને આવી તો એક પણ કામ કરવા દેતો નથી. નોકર બહુ સારો છે, પૈસા લેતો નથી એ બરોબર. નોકર તો ગોતવા જાય તોય મળે નહીં. એમ ગિરજાબાઈ વારંવાર જ્યારે એકનાથ પૂછતા હતા કે આપણા ઘરની અંદર નોકર આવ્યો છે એ તો પ્રામાણિક તો છે ને, સારો તો છે ને, એ કે ના ના એમાં કાંઈ ઘટતું નથી. બધા જ પ્રકારના કામ કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર, નાનપ રાખ્યા વગર કે હું વાહિદું વાળું, ફળિયું વાળું અથવા પોદળા આવી રીતના લઈને મારે નાખવા જા, આવા નાનપ કોઈ દિવસે એણે અનુભવી નથી. કપડાં ધોવાના હોય, પોતા મારવાના હોય, રસોઈ બનાવવાની હોય, કોઈ કામમાં એ આળસ કરતો નથી અથવા આવું નાનું કામ હું કેમ કરું, આટલી મારી ઉંમર મોટી થઈ ગઈ છે અને આવા કામ હું કેમ, એવું એના ચહેરા ઉપર મેં ક્યારેય જોયું નથી. એમ ગિરજાબાઈ વારંવાર એકનાથ જ્યારે પૂછતા ત્યારે આવો જવાબ આપતા હતા. શ્રીખંડીઓ, આમ શ્રીખંડીઓ 12 વર્ષ સુધી એકનાથના ઘરમાં રહ્યો. કેટલા વર્ષ? 12 વર્ષ સુધી એકનાથના ઘરમાં રહી અને દરેક પ્રકારના કામો કરતો હતો. એકનાથ એટલે મૂર્તિમંત તેજ. એકનાથ ભગવાન ક્યારે આવે તો કે એકનાથ એટલે મૂર્તિમંત તેજ, મૂર્તિમંત પાવિત્ર અને મૂર્તિમંત પ્રેમનો ભંડાર. એકનાથનું આવું જીવન જોઈને જગતની સિદ્ધગણ શક્તિ સગુણ સાકાર રૂપે શ્રીખંડિયાના રૂપમાં તેમના ઘરનું કામ કરતો હતો. શું એકનાથનું ભાગ્ય છે! એકનાથ અને ગિરજાબાઈ જમવા બેસતા અને શ્રીખંડીઓ પોતાના હાથે રસોઈ બનાવી તેમને પ્રેમથી બંનેને જમાડતો હતો. એકનાથ અને ગિરજાબાઈ જમતા હતા તે વખતે શ્રીખંડીઓ ઉમરામાં ઊભો અનિમેષ નેત્રથી તેમને નિહાળતો હતો કે મારા બંને ભક્તો કેવી રીતના જમે છે નિહાળતો હતો અને ઘરમાં રહીને તે તૃપ્તતાનો આનંદ અનુભવતો હતો. તે વખતે સગુણ સાકાર ભગવાનને શું થતું હશે, ભગવાન આવી રીતના શું થતું હશે તેનું વર્ણન શબ્દોમાં ન થાય. પોતાના જળનો કોઈએ સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો તે જોયા વગર પૈઠણની ગોદાવરી માતા વહેતી હતી. તે જ સહજ સ્વભાવથી એકનાથની જીવન ગંગા શુદ્ધ ચારિત્ર થઈને વહેતી હતી. નદી વહે છે એ કારણ શા માટે? એ કોઈએ સદુપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો એ નદીનો પ્રવાહ જોતો નથી, એનું તો કામ વહેવાનું છે. વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય, સાધુ જન ભમતા ભલા, દાગ ન લાગે કોઈ. આમ કબીરે કીધું. કબીરવાણી જેણે સાંભળી છે ને ખબર છે કે કબીરે પણ આ જ કીધું છે કે વહેતા પાણી નિર્મલા બંધા ગંધીલા હોય, સાધુ જન ભમતા ભલા, દાગ ન લાગે કોઈ. આમ અહીંયા કે ગોદાવરીની જે પ્રવાહ છે એ પ્રવાહમાં કોઈ એનો ઉપયોગ કરે, સદુપયોગ કરે કે દુરુપયોગ કરે એ ગોદાવરી માતા કોઈ દી વિચાર કરતી નથી. એનું કામ તો વહેવાનું છે, જેને ઉપયોગ કરવો હોય તે ઉપયોગ કરે, બરોબર. એટલે આવી રીતનું એકનાથનું પણ જીવન આવી રીતનું હતું. તે સુવાસથી ખેંચાઈને દૂર દૂરથી એકનાથને મળવા અને એકનાથના દર્શન કરવા માટે ઘણા લોકો પૈઠણની અંદર આવતા હતા કે આવા સંત, આવા મહાત્મા, આવા મહાપુરુષ આ પૈઠણની અંદર રહેશે. હજારો લોકોના જીવન જેને દિવ્ય અને ઉજ્જવળ બનાવ્યા છે એવા સંતનું દર્શન કરીને અમારે પાવન થવાનું છે. આમ કરી અને સંત એકનાથની આવી જે સુગંધ છે ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. ફેલાતી પાછી ક્યાં આવી? ગુજરાતમાં. અને ગુજરાતમાં ફેલાતી એ સુગંધ આવી સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રના લોકોને થવા લાગ્યું કે અમારે પણ પૈઠણની અંદર જઈ આવા મહાત્માના એકવાર દર્શન કરવા જોઈએ. એક દિવસ પૈઠણના રસ્તા ઉપર નાથના ઘરની તપાસ કરતો દ્વારકાથી આવેલો એક બ્રાહ્મણ નાથના ઘર તરફ જવા લાગ્યો. ગોદાવરીમાં સ્નાન કરી અને સૌરાષ્ટ્રથી એક બીજો બ્રાહ્મણ આવ્યો. કારણ કે નાથની સુવાસ, નાથની જે કીર્તિ છે, નાથનું જે યશ છે, નાથની જે ભક્તિની જે સુવાસ ને એ સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગઈ હતી. તેથી સૌરાષ્ટ્રના બ્રાહ્મણને થયું કે મારે પણ પૈઠણ જઈ અને આવા સંત મહાત્માના દર્શન કરી અને મારે પાવન થવું જોઈએ. એમ
અહીંયા એકનાથનું ઘર પૂછતો આ ગોદાવરીમાં સ્નાન કરીને આ બ્રાહ્મણ અહીંયા એકનાથના ઘરના રસ્તા ઉપર આવ્યો. ક્યાં દ્વારકા અને ક્યાં પેઠણ, પણ ભક્તને દેવનું કેટલું ખેંચાણ હોય છે તે જુઓ. ચાલતા ચાલતા એકનાથના ઘર તરફ જાય છે. આ બ્રાહ્મણને પ્રથમ મળ્યો તે એકનાથનો કાવડવાળો. કેવો? પાણી ભરવા માટે જતો તો આ એકનાથનો જે શ્રીખંડીયો નોકર હતો ને, એ નોકર જ એને રસ્તાની અંદર આ બ્રાહ્મણને મળ્યો. અને એ બ્રાહ્મણે અહીંયા કાવડિયાને પૂછ્યું કે ભાઈ મારે એકનાથના ઘરે જવું છે, રસ્તો કઈ બાજુ છે? તો આ કાવડિયાએ એને રસ્તો બતાવ્યો. કારણ કે ગોદાવરીમાં પાણી ભરવા માટે શ્રીખંડીયો અત્યારે જઈ રહ્યો હતો અને એ જ શ્રીખંડીએ એકનાથના ઘરનું સરનામું અને રસ્તો બતાવ્યો. આ બ્રાહ્મણને પ્રથમ મળ્યો કાવડિયો શ્રીખંડીયો. તેણે નાથ મંદિર બતાવ્યું. તેથી તે આ બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેજને ઓળખી લે છે. એ ન્યાયે તપથી તેજોમય થયેલો તે બ્રાહ્મણનો એકનાથે આદર અને સત્કાર કર્યો. આટલે લાંબે સૌરાષ્ટ્રમાંથી ઠેઠ આ બ્રાહ્મણ મને મળવા માટે આવ્યો છે, તો એનો સારી રીતે અહીંયા એકનાથે સત્કાર કર્યો. હિંચકામાં પોતાની બાજુમાં બેસાડી પૂછ્યું, તમે કોણ છો? દ્વારકાનો બ્રાહ્મણ શું કે શું છે? તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? એકનાથે આ બ્રાહ્મણને પૂછ્યું કે હું સૌરાષ્ટ્રમાં દ્વારકાપુરી છે ત્યાંનો બ્રાહ્મણ છું અને હું ત્યાંથી આવું છું. એટલે એકનાથે પૂછ્યું, આટલા લાંબેથી આટલા બધા દૂર ક્યાં પેઠણ અને ક્યાં દ્વારકા? એમ કે દ્વારકામાં અનુષ્ઠાન કરતાં મને આકાશવાણી સંભળાય. આ બ્રાહ્મણ કહે છે કે શ્રાવણ મહિનામાં 1 મહિનો મેં વ્રત પૂરું થયું એટલે ભગવાન દ્વારકાના મંદિરમાં અનુષ્ઠાનની બધી જે કાંઈ સામગ્રી હતી બધી સામગ્રી લઈ અને ભગવાનના ચરણમાં ધરવા માટે હું ગયો. અંદર આવી રીતનો અંદર ગયો અને અંદરથી મને એક આકાશવાણી થઈ. એમ હિંચકા ઉપર બેઠા એકનાથને આ બ્રાહ્મણે દ્વારકામાં બનેલી જે ઘટના હતી એ ઘટના અત્યારે અહીંયા એકનાથને કહે છે. એટલે કે આકાશમાં અનુષ્ઠાન કરતા એટલે કે દ્વારકામાં અનુષ્ઠાન કરતાં મને આકાશવાણી સંભળાય. શું એકનાથે કહ્યું કે આકાશવાણી એ તમને શું કીધું? હું દ્વારકામાં નથી, હું તો પેઠણમાં તને મળીશ, તારે મળવું હોય તો અહીંયા આવ. શું કીધું? આકાશવાણીએ હું ભગવાનના ગર્ભદ્વારની અંદર અનુષ્ઠાન મારા પૂરા થયા અને ભગવાનને 2 હાથ જોડીને સામેને કીધું કે ભગવાન મારું અનુષ્ઠાન મારું વ્રત પૂરું થયું છે. ત્યારે અંદરથી અવાજ આવ્યો કે ભાઈ અત્યારે હું દ્વારકાના મંદિરમાં નથી. દ્વારકાના મંદિરમાં તો મારું ખાલી ટેસ્યું છે. કેવું? ખાલી મૂર્તિ છે. મારો પ્રાણ તો અત્યારે પેઠણની અંદર એકનાથના ઘરે શ્રીખંડિયાના રૂપની અંદર હું 12 વર્ષથી અત્યારે કામ કરતો રહેલો. આવી આકાશવાણી મને આવી રીતની મંદિરમાંથી સંભળાણી. એમ એકનાથને કીધું. પેઠણમાં એકનાથનું ઘર છે, ત્યાં હું છું. અત્યારે હું દ્વારકામાં નથી. અહીં તો ફક્ત મારું ખોળ્યું છે, ચૈતન્ય રૂપ છે. અને તારે જો મને મળવાનું હોય ને તો તું પેઠણમાં આવ. હું 12 વર્ષથી દ્વારકામાંથી નીકળી ગયો. 12 વર્ષ પહેલાં હું અહીંયા હતો, પણ અત્યારે હું દ્વારકામાંથી નીકળી અને પેઠણની અંદર શ્રીખંડિયાનું રૂપ ધારણ કરી અને એકનાથના ઘરની અત્યારે સેવા કરતો રહેલો છું. એકનાથે બ્રાહ્મણને કહ્યું, શું મારે ઘેરે? તમે કેવી વાત કરો છો? એ કે એકનાથ તો ઝબકી ગયા. એણે કીધું કે હું પેઠણમાં છું ને એકનાથના ઘરે છું. હું એકનાથ પોતે છું અને મારા ઘરમાં આ દ્વારકાધીશ વસે છે. આવો પ્રશ્ન એકનાથે પૂછ્યો. પરમાત્મા તો સર્વવ્યાપી છે. હું પરમાત્મા તો સર્વવ્યાપી છે, તે નથી એવી કોઈ જગ્યા જ નથી. આમ એકનાથે કહ્યું, ભગવાન તો બધી જગ્યાએ છે. બ્રાહ્મણે કહ્યું કે એકનાથ મહારાજ, તમે મારા પર ગુસ્સો ન કરતા, પણ આ વેદાંત મને એટલું મોઢે થઈ ગયું છે, હવે તેનો મને કંટાળો આવે છે. એમ દ્વારકાના બ્રાહ્મણે કીધું કે ભાઈ હવે બધી વાત છોડો, પણ તમારા ઘરની અંદર કામ કરવાવાળો જે તમારો નોકર છે ને એને મારે મળવું છે. બીજી બધી વાત છોડો. મને વેદાંત તો એટલું બધું મોઢે થઈ ગયું છે. તમે એમ કહો છો કે ભગવાન તો સર્વત્ર છે, બધે હોય તો મારા ઘરમાં હોય, કણે કણમાં હોય તો મારા ઘરમાં હોય. આ બ્રાહ્મણ કે આ વેદાંતને મૂકો ભાઈ. આ વેદાંત સાંભળીને તો હું હવે ત્રાસી ગયો છું. પણ મને પ્રત્યક્ષ આવી રીતનો તમારી ત્યાં નોકર જે કામ કરે છે ને
એને જ મારે મળવું છે, બાકી મને હવે બીજું કાંઈ દેખાતું નથી. કેવળ શબ્દ પાંડિતથી મારું સમાધાન થતું નથી. તે શ્યામ મૂર્તિ આંખની સામે હું જોઉં, તે મેઘશ્યામ માધવ આંખની સામે જોવા મળે, તે માટે હું દ્વારકા છોડીને હું પેઠણમાં આવ્યો છું. દ્વારકા છોડીને આવવાનું કારણ આ, પોતાનું ઘર છોડીને તે અહીં આવ્યો છે, તેથી હું પણ અહીં આવ્યો છું. હું આ પોતાનું ઘર દ્વારકા છોડીને તે અહીં ભગવાન આવ્યો કાળિયો, તેથી હું પણ દ્વારકા છોડીને પેઠણમાં આવ્યો છું. તો પછી તમને તે ક્યાં અહીં મારા ઘરમાં જોવા મળે છે? એકનાથે પૂછ્યું. તમે જેના માટે આવ્યા છો, તમે જેને શોધખોળ કરો છો, એ તમને ક્યાંય મારા ઘરમાં જોવા મળે છે? ઘરકામ કરવાવાળો તમારો શ્રીખંડિયો ક્યાં છે? આ બ્રાહ્મણે પૂછ્યું. તમારું ઘરકામ કરે છે એ શ્રીખંડિયો ક્યાં છે? એકનાથે બ્રાહ્મણને કહ્યું, તમે આ શું કહો છો? આ મને કાંઈ સમજાતું નથી. બ્રાહ્મણે કહ્યું, તમારા પુણ્યને લીધે દેવને તમારી સેવા કરવાનું મન થયું છે, તેથી દ્વારકાધીશ પોતે જ અહીંયા શ્રીખંડિયાનું રૂપ ધારણ કરીને 12 વર્ષ સુધી તમારી સેવા કરતા રહેલા. આ બ્રાહ્મણે ચોખવટ કરી દીધી કે 12 વર્ષથી દેવને પણ તમારા ઘરમાં રહેવાનું મન થાય એવું તમારું જ્ઞાન, એવી તમારી ભક્તિ, એવો તમારો કર્મયોગ જોઈ અને દ્વારકાધીશ પોતે પોતાનું સ્થાન છોડીને પેઠણમાં તમારે ત્યાં એક શ્રીખંડિયા નોકર તરીકે 12 વર્ષ સુધી કામ કરે. એને મને પકડીને લાવો ને તો આગળી બધી ચોખવટ થઈ જાય. મને એ જ બતાવો, મારે બીજું કાંઈ તમારું સાંભળવું નથી, એમ બ્રાહ્મણ. એકનાથે કહ્યું, તમે શું કહો છો તે જ મને ખબર પડતી નથી. બ્રાહ્મણે કહ્યું, શ્રીખંડિયાને બોલાવો એટલે બધી જ ખબર પડી જાય. ત્યાં સુધી ખબર તમને કે મને પડશે નહીં. એકનાથે કહ્યું, કોને? શ્રીખંડિયાને? તો કે હા, એ જ રૂપમાં દ્વારકાધીશ તમારા ઘરમાં રહે છે, આનંદથી તમારા બધા જ કામો કરે છે. એકનાથે કહ્યું, તે દ્વારકાધીશ છે તો હું તેમને ઓળખી ન શકું. ઈશાવાસ્ય ઇદમ, હું આખા બધાની અંદર જો ભગવાન હું જોતો હોય તો હું એ દ્વારકાધીશને કેમ ન ઓળખી શકું? આ તો મેં નોકર તરીકે ઘણા બધા ઘણીવાર કામમાં ગડબડ કરતો હોય છે, તો ઘણા અપશબ્દો પણ એની સાથે મેં આવી રીતે બોલ્યો હશે, મેં એને ઓળખી શક્યો નહીં. તે ક્યાં છે? બ્રાહ્મણે કહ્યું. એકનાથ કહે, હમણાં જ મેં તેને કાવડ લઈને ગોદાવરી પાણી ભરવા માટે મોકલો. એકનાથ કહે છે, આ બ્રાહ્મણ કે શ્રીખંડિયો બતાવો તો ખરા, હું તો જરીક એને જોઈ લઉં કે આ દ્વારકા છોડીને આવ્યો છે એ કેવા રૂપમાં તમારી સેવા કરે છે. એ ક્યાં છે? તો કે હમણાં જ મેં એને પાણી ભરવા માટે ગોદાવરી કાવડ લઈને મોકલો છે. બ્રાહ્મણે કહ્યું, પેલો કાવડવાળો? તો એ તો મને હામો મળ્યો ને, એને જ તમારું મને ઘર બતાવ્યું કે પેલો કાવડવાળો? હા, એ જ કાવડિયો. એમાં એકનાથે બ્રાહ્મણે કહ્યું, મને તે રસ્તામાં મળ્યો હતો, તેણે તમારું ઘર મને એણે બતાવ્યું હતું. તમારા ઘરે રહીને તેણે તમને બનાવ્યા અને તમારા ઘરનો રસ્તો બતાવીને, બરોબર, જે દ્વારકાધીશ કાવડ લઈને ફરતા હતા એને જ મેં આ રસ્તો પૂછ્યો, એણે તમારું ઘર મને બતાવી અને મને બનાવ્યો. 12 વર્ષથી તમારા ઘરની અંદર આ રહીને તમને બનાવ્યા છે. હવે તે મુકુંદ માધવને મને મળશે કે કેમ? આ બ્રાહ્મણ વિસ્મિત થઈ ગયો. એકનાથ કહે, ઊભા રહો, હું તેને બોલાવું છું. ગદગદ કંઠે નાથે હાંક મારવાની શરૂઆત કરી. શ્રીખંડિયા, 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 અરે શ્રીખંડિયા! એકનાથની હાંકથી નાથ મંદિર ભરાઈ ગયું. ઉદ્ધવ દોડતો આવ્યો. હાથમાંનું કામ છોડી ગિરજાબા આવ્યા. નાથે પૂછ્યું, શ્રીખંડિયો ક્યાં છે? ઉદ્ધવે કહ્યું, પાણી ભરવા ગયો છે, શોધી લાવો એને. ગિરજાબાએ કહ્યું કે ના, હમણાં તે રસોડામાં કામ કરતો હતો. તો પછી તેને બોલાય. રસોડામાં ગિરજાબાઈ ગયા તો ત્યાં એને શ્રીખંડિયો મળ્યો નહીં. પણ શ્રીખંડિયો ઘરમાં ન હતો, ગોદાવરી તીરે પણ ન હતો. આખું પેઠણ બધા જ ગામના ભક્ત મંડળ બધા ભેગા થઈ ગયા અને શ્રીખંડિયાને ચારે બાજુ શોધવા લાગ્યા. એકનાથનું ચિત્ત હલી ગયું. હરિની લીલા એવી અતકૃત્ય છે કે સર્વભૂતોમાં જોનાર નાથ પણ ખરા સ્વરૂપને ઓળખી શક્યા ને. એકનાથની ઘેરે 12 વર્ષ સુધી પાણી ભર્યું, હંજવારી કાઢી, વાયદું કરી, રસોઈ બનાવી, પણ 12 વર્ષની અંદર એકનાથ પણ દ્વારકાધીશને ઓળખી શક્યા નહીં. ભગવાને કાવડ લઈને પાણી ભર્યું, બધા જ કામ કર્યા. દેવની સેવા કરનારા ઘણા ભક્તો છે, પણ દેવે જેની સેવા કરી છે એ લિસ્ટમાં અહીંયા પ્રથમના
એકનાથનું આવે છે. દેવની સેવા તો આપણે રોજ કરીએ છીએ. દેવની સેવા કરવાવાળા દુનિયામાં ઘણા છે, પણ દેવ ભક્તની સેવા કરવા માટે આવે એવા ભક્તો દુનિયાની અંદર ખૂબ જ ઓછા છે. ભગવાને કાવડ લઈને પાણી ભર્યું. બધા જ કામ દેવની સેવા કરનારા ઘણા ભક્તો છે, પણ દેવે જેની સેવા કરી એવા ભક્તમાં નાથ ભક્તગણોમાં ચક્રવર્તી ભક્ત છે. દેવગણમાં બધા ભેગા થયા. કાવડ પડી હતી, બાજુમાં કામળો પડ્યો હતો, ચાંદીનું કડું પાટલા ઉપર પડ્યું હતું. બધું શ્રીખંડિયાના જે કાંઈ પહેરવે છે એ બધો જ દેવઘરની અંદર અહીંયા બધું પડેલું હતું. એકનાથે આર્તસ્વરે હાંક મારી, હે મધુસૂદન, હે દ્વારકાધીશ, હે લક્ષ્મીનારાયણ, હે શ્રી હરિ, તું આવ. મૂર્તિ ચમકવા લાગી અને ખભા પર રોજ પાણી ભરવા માટે કાવડ લઈને જતો હતો. એ ભગવાનની મૂર્તિ ઉપર એકનાથની નજર ગઈ તો ખભા ઉપર પણ આટી આવી રીતની ઘસાઈ ગયેલો ખભો અહીંયા મૂર્તિમાં અહીંયા એકનાથને જોવા લાગ્યો. ભગવાન નાથને ભેટા અને તેમનું આંસુ લૂછ્યા. કરોડો જન્મારાના પરિપાક રૂપે એકનાથને સાક્ષાત જગન્નાથના દર્શન થયા, કૃત્ય થયા. 10મા સ્કંદના 87 અધ્યાયના 40મા શ્લોકમાં, હે સગુણ, હે પરમાત્મા, આપને જાણનાર આપનો ભક્ત પુણ્ય અને પાપના ફળને અહીં ત્યજી દેશે. અને આવો જે ભક્ત છે એ ભક્ત એટલે એકનાથ. જ્યાં ભગવાન 12 વર્ષ સુધી ખબર ન પડતા આવી રીતના ભગવાને બધા જ કામો કર્યા. આવા તો અનંત ભક્તો છે, પણ જ્યાં દેવની પૂજા કરવાવાળા ખૂબ છે, પણ દેવ જેની પૂજા કરે છે એવા ભક્તોની અંદર, એવા લિસ્ટની અંદર અહીંયા એકનાથનું નામ છે. ઘણી બધી વાત છે. દેવર્ષિ નારદે પૂછ્યું, બરાબર, 14 થી 41 શ્લોકની અંદર આ બધી સ્તુતિઓ, આવી રીતની સ્તુતિઓ આવી છે. દેવર્ષિએ કહ્યું કે હે ભગવાન, આપ સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ છો. આપની કીર્તિ પરમ પવિત્ર છે. આપ સમસ્ત પ્રાણીઓના પરમ કલ્યાણ માટે જ મનોહર અવતાર ધારણ કરીને લીલા કરો છો. હું આપને પ્રણામ કરું છું. આમ કરી અને કહેશે કે હે પરીક્ષિત, આ પ્રમાણે તમે મને જે કાંઈ પ્રશ્ન પૂછ્યો હતો કે પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, એને કોઈ પ્રકારનો આકાર નથી, તો આકાર નથી તો વેદો એની સ્તુતિ શા માટે કરે છે એ મેં તમને સંક્ષિપ્તમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક વાર્તાના રૂપમાં કે તો વાર્તા રૂપમાં દેવર્ષિ નારદ અને ઋષિ નારાયણ જ્યારે બદ્રીનાથની અંદર મળ્યા અને એ વખતે સનકાદિક ઋષિઓએ સાથે મળી અને બ્રહ્મસત્રની જે શરૂઆત કરી હતી એની અંદર પણ આ બધું વર્ણન કર્યું હતું. એ વર્ણન મેં સાંભળ્યું અને સાંભળ્યા પછી આ બધી જ વાતો મેં તને સમજાવી છે. એમ કરી અને પરીક્ષિતના પ્રશ્નનું સમાધાન અહીંયા કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે ઉત્તરાર્ધે નારદ નારાયણ સંવાદે વેદ સ્તુતિ નામ સપ્તશીત અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત નારાયણ સંવાદમાંનો વેદ સ્તુતિ નામનો 87મો અધ્યાય સમાપ્ત થયો. 87મા અધ્યાયમાં આવી રીતની ભગવાનને નિર્ગુણ નિરાકારને સ્તુતિ જે વેદોએ જે કરી છે એ 14 થી 41 શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. ખૂબ અઘરો હતો, ખૂબ મગજ બુદ્ધિ હલાવીને સમજવા જેવો હતો, પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ આપણે ભગવાનના ચરણે ધરી અને આ 87મા અધ્યાયને આજે આપણે નમસ્કાર કરી છે. આવતીકાલે 88મો અધ્યાય. હવે આપણે એકદમ નજીક જઈએ છીએ. આ શું કહેવાય, આ સ્કંદ પૂરો થાય છે હવે થોડાક દિવસોમાં. હા, એવા શિવજીનું સંકટ મોચન આવતીકાલે, શિવજીનું સંકટ મોચનનો અધ્યાય છે, એનો વિચાર આપણે